રાજા આ ગુડાણો હા બોલો મોટા ભાઈ. આલે આ આપણા જમીનના કાગળિયા આપણે 200 વીઘા જમીન છે એમાંથી આ 100 વીઘા મેં તારા નામે કરી દીધી અને 100 વીઘા મારે રે આપણે છે ને જેમ તેમ ભાગ પાડવી નહીં. તું ભલે નામ કર્યો એવું નહીં કે તને હું ઓછી જમીન આપું ને હું વધારે લઉં કારણ કે તું મારો નાનો ભાઈ જ છો, દીકરા સમાન છો. બરાબર ને બા? હા હો, હાચી વાત. એટલે હું મને તો આ બધી વસ્તુ છે ને ખબર જ આ બધી વસ્તુ છે ને મને તો ગમતી જ નથી. હું આ જમીન વળે મોહ હું રાખો એવો એટલી બધી વેલા હે હું તમારું ઉતાવળ હું છે ભાગ પાડવાનો. એમાં હું દાંત કાઢતા આપણા ભાગ પડી દેવી ને હસતા હસતા ને બધાને આપણે હંપીને રહેતા હોય ને ભાગ પડે ને એ સારું. અને પછી જો ડખા કરીને ભાગ પાડવા ને તો આખી જિંદગી અબોલા રહે. એટલે હા, પણ અત્યારે મોટા ભાઈ હા આ તો જમીનના કાગળિયા હા. જમીનની ભાગની છે. આ મકાનનું મકાન ને ક્યાં કઈ ભાગ પાડવાના છે? એ તો મારું છે ને મારું જ રહે ને. એટલે આ મકાનમાં ભાગ નથી એનું કારણ એટલે તને એમ કે હા હું નિરાશ નહીં કરું, રસ્તા ઉપર તને રઝળતો નહીં મૂકી દઉં કારણ કે તું મારો નાનો ભાઈ છો. આપણે પેલું જૂનું મકાન નથી દેશી નળિયા વાળું પેલા જૂના ઘરે રહેતા એ તમ તારે તારું તને આપ્યું છે. બસ મારું દિલ છે ને બહુ મોટું છે. બસ મોટા ભાઈ બસ હો. હા તમારી રમતો બંધ કરી દો. હા જમીનમાં 100 વીઘા ભાગ પાડી દીધો. આ મકાન તમારે એકલા જ રાખવાનું છે એમ? એ નહીં હાલે. કાયદેસરનો મારો ભાગ લાગીને તમારે દેવો જ પડશે. એમ તો તારે આ મકાનમાં ભાગ જોતો એક કામ કરીને તને એ જૂનું મકાને આપ્યું અને તને બા આપ્યા. બસ જા હવે તો રાજી ને. બા છે ને બા સેવા બાની સેવા કરવાનો ભાગશાળી દીકરા હોય ને એને જ મોકો મળે. અને તું ભાગશાળી છો મારું મન તો નથી માનતું છતાંય હું કહું છું બા હોતે તને આપ્યા અને જૂનું મકાને તને આપ્યું ભલે ને આપ લઈ જાય એ સેવા કરશે. વાહ ભાઈ વાહ. મકાને જૂનું મને દેવાનું અને બાને મારે હાસવાના અને આ મકાનમાં ભાગ નહીં દેવાનો. આવું મારે કાંઈ નથી કરવાનું થતું. બાને હું નથી હાસવાનો અને આ મકાને કઈ એમને નહીં આપી દો તમને. ભાગ તો મારો દેવો જ પડે તમારે. વાત કરો તે એક તો મકાને પોતાને રાખવું અને બાને પાછા મને આપવા અને ઓલું ઠોહેલું એક નળિયા વાળું મકાન મને દેવું. વાહ ભાઈ વાહ. તમારો ન્યાય હારો. આ નો આ લેવો મોટા ભાઈ. તો તને ખબર ન હોય ને તો કહી દઉં આ મકાન જયારે બનતું હતું ને ત્યારે તું તો શહેરમાં ભણતો હતો સમજ્યા? ત્યારે આ મેં બનાવ્યું છું મારી મહેનતે. તો આમાં કઈ થોડો તને હું ભાગ આપું? લે તે આપણે કઈ નોખા નહોતા તે તમારા ભાગ નો પાડ દેવાનો હોય અને હું શહેરમાં ભણતો તો શહેરમાં કમાઈને તમને દીધું જ છે. આ તો મારે વેકેશન હોય એટલે અહીં આવું છું. હા તે તું ભણતો હતો ત્યારે જલસા જ કરતો હતો. ભણવાનું તો ખાલી નામ હતું અને પછી ત્યારે તું ભણતો હતો ને ત્યારે હું આ બાની સેવા હોતન કરતો હતો. ત્યાં બધું મને તો મળવું જ જોઈએ ને કઈક મને તો ફાયદો થવો જોઈએ ને. હવે બહુ ફાયદો થઈ ગયો. હું કરવાના એટલી બધી લપ કરો છો? જો મોટા ભાઈ હું તમને કહી દઉં છું આ જમીનના કાગળિયા તો રેડી છે પણ આ મકાન છે ને એમાં કાયદેસરનો ભાગ લાગશે. અને બીજી વાત એ કરી દો આ બા છે ને મારી પાસે નહીં રહે. તમે મોટા છો આ તમારે હાંસવાની ફરજ આવે. હે મારે નો આવે એટલે ઈ વાતે નો કરતા હો. હું કીધું એ તમે મોટા છો એમ કે આ બા તારી પાસે નહીં રહી એમ. નો જ રહી ને હું કામ મારી પાસે રહે ભાઈ? આ બંગલો તમારે આ આખું મકાન તમારે જોતું છે અને બાને મને ભટકાવા. તો મેં હું એવા પાપ કર્યા છે તે બા મારી ભેગા રહે? વાહ હું પાપ કર્યા? પાપ નથી કર્યા પણ તમે સૌ મોટા હે એટલે તમારી ફરજ પહેલા આવે. હા તે મોટો એટલે હું કઈ ગુનો કરી નાખ્યો છે? નાનાની ફરજ આવે. મેં તો છે ને અત્યારે લગી બાને રાખ્યા જ છે. હવે તારે સેવા કરવાનો મોકો છે તારે તું રાખ હવે ને. મારો વખત આવશે ને ત્યારે હું સેવા કરે. હા હજી તમારા છોકરા અહીંયા થઈ ગયા મારે હજી બધું બાકી છે હો ભાઈ. પેલા બધાય આમ ભરે પડી જવા જો પછી બાને હાંસવી ત્યાં સુધી તમે હાંસવો ત્યાં સુધી હું નહીં હાંસું. તો બા તમે છે ને હવે બિસ્તરા પોટલા લઈને અહીંથી નીકળો હાલો. આ નથી રાખતો મેં હું વળી ગુનો કર્યો તો હું તમને રાખું? હાલો નીકળો તમે. હા તો હમણાં 2 જણા નાના હતા ને તમારા બાપા પાસા થયા હતા ત્યારે મેં એકેયને અનાથ આશ્રમમાં મૂક્યો નહીં ને. પેટે પાટા બાંધીને બેવને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા અને આ ખેતીવાડી આપી. એ મેં ગુનો કર્યો? તો આ છે ને તમારે આહુડા પડવાનું બંધ કરો અને દાડી ઉમડો કરવા જાઓ ને પેટ ભરો. પેલા એ મોટા ભાઈ શરમ નથી આવતી બાને દાડીઓ કરવાનું કહો છો? તને શરમ નથી આવતી? ત્યાં બાને તારી ભેગા રાખવાની ના પાડશો છે? પણ હજી વાર છે મારે રાખવાની. પેલા મને કઈક આમ ફાળે તો પડવાઈ જો. એક તો મકાનમાં ભાગ નથી દેવાનો પાછા બાને મને દેવા છે. જેમ તારી બાયડીને તું નહીં રાખ એના રોટલા નહીં ભાઈ અને તારા છોકરાઓ તો એને ન રાખ. તો બસ એમ જ માનવાનું કે તારા ઘરના સભ્ય છે. બસ હવે શાંત થાવ ને બે ભાઈઓ.
આ દી ઉગ્યામાં હું ઉપાડો લીધો તો છે હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, આ જમીનના ભાગ પડી જાય તે બરાબર છે. આ મકાનનું જોઈ લેજો ને બાને હું નહીં રાખું. જાણ રહ્યો, તમારે જે કરવું એ કરજો, પછી મને છે ને કહેતા નહીં હવે. લે સે હાવ નાક્ષરમ વગેરેનો બાને રાખવાની ના પડે છે. લે તમે હું એટલો બધો ઉપાડો લ્યો છો? ઈ તો નાનો છે, તમે તો મોટા છો, તમે નથી સમજતા. સાના માના રોવે શાંતિ. અરે નાનો છે ને એટલે એને સમજવું પડે કે હવે છે ને મને સેવા કરવાની હોય. અત્યારે લગી તો મેં બાના બધા ઢોળા ઢેર્યા છે. આપણને બીજું આવડે છે હું નણંદ ભોજાઈને? આપણે બે ભેગ્યું થાય એટલે મારા ભાઈ હેરાન જ થવાનો છે. સાચી વાત છે. અને મજા કેવી આવે નદીએ બેહવાની. એ જ વાત છે એટલે જ મેં તમને કીધું પાણી છે સમજો. રેવાજી ભાભી આ તો ટાઈટ છે ને તમે મને બેહાડો ટાઈટમાં. અરે તું આ પાણીએથી માથું ધો ને તો એવા અસલ લાહા લાહા વાળ થઈ જાય. આપણે માથું ધોઈને જ મોટી થઈશું હો. હાય આયા શું કરો છો બે? હવાઈડ કરવા બેઠા. અરે હવાઈડ વાળી થામા તું. આમ જો હું શું કહું છું તને, આ મારા બનેવીનો ફોન આવ્યો તો. હું ફોન આવ્યો તો કે તાર બેન ભૂગી ગઈ એમ, બીજું કાઈ નહીં આવ્યો હોય. અરે સાની મની બે આમ જો તારે અટાણે ત્યાં પાછું જવું પડશે હો તારે. હા હરે એ ના હો, હજી બેન આવ્યા જ છે, રોકાવા દેવા. અરે પણ મારી આમ વાત જોવો તો આમ બે. જોવો ઈ છે ને લખણ ખોટા છે. કઈક ને કઈક બાનું કરીને તેડાવી લે એમ કીધું હોય છે કે હું બીમાર પડ્યો, કાં તો કે હું છાપરા ઉપરથી પડી ગયો, કાં તો એમ કીધું છે કે મારા ભા બીમાર છે ઓલીને મોકલો. આ તમારે બનાવીને તમે ઓળખતા નથી. ધનતિંગ પંચા 150 કરવામાં પેલો નંબર આવે એનો. આપણે કાઈ ન જાવ હો બેન. હું જવાની નથી તમ તાર ઉપાધિ કરો માં તમે. માન અમને બેયને છે ને બેહીને વાતું કરવાનો મોકો નહીં, મળ્યો. હજી તો હવારે આવી ને નદીએ પૂઈ ગયું હું ને મારી ભાભી. ના તો કે હજી હાલ તાર બનાવીને ફોન આવી ગયો. સાવું પડે બપોરના 2 વાગ્યા હજી આવે. જો માં તગારું ભર્યું છે, આ કપડા પલાયરા છે, હજી ધોવાના છે. મેં કીધું હે, ઘડી હું? બેહીએ, પછી કપડા ધોઈએ. ભાભી મને તો લાગ્યા મારા ભાઈ છે ને ગમતું જ નથી. હું અહીં રોકાવા આવી નહીં. તમારા બેયનું પતી ગયું? ના ના બહુ ચાલુ જ છે હજી તો. હું બેન આવે એટલે બેન ને અરે હારે મૂંગી મર મારી બેન ઘડીક વાર મૂંગી ના રે. ના બોલવા દે ને, સાચું બોલવા દે ને અમને. બસ ગમે ઈ નાટક કરીને મોકલી દે મને પાછી. હું કઈ તમારા બેમણા વચ્ચે કબાબમાં અડી નહીં બનું તમ તારે. જ્યારે રોકાવા આવું ત્યારે બસ બેન બનાવીને ફોન આવ્યો તો તમારા બનાવી લખાણ ખોટા. એને બુદ્ધિ નહીં હોય, બુદ્ધિનું બળદિયું. હું પડી ગયો ગયા વખતે ખબર છે ને, મને તાવ આવ્યો, જીગુને મોકલી દ્યો નહીં. ઘરે ગઈ તો નાટક હતા એના. ઈ પહેલા ફોન આવ્યો હતો. આ બા પડી ગયા છે તો બાને પગમાં વાગ્યું છે ને ભાભી એના પિયર ગયા. જીગુ તું આવતી રે એમ કરીને બોલે. ઘરે ગઈ તો કઈ નતું, ભાભી હતા ને બાય હતા ઘરે. અને સમજાવો કઈક. તું તારો છે ને લલુડી બંધ કર ને, તું મસ્તી બંધ કર. કાકા એ મારી ભાભી સાચું જ કરે છે. હું કામમાં લલુડી બંધ કરું? સાચું કહું છું એટલે નહીં. જોયું ભાભી હાસું કહ્યું તો આપણને બોલવાય ન દે. આ મારો માડી જાયો વીરો છે લખડ ખોટો. જરાય બેન ગમતી જ નથી આને તો. એ ભગવાન, આ એક ઓછી હતી કે હવે તું આવી. મારે તો માથાનો દુખાવો થઈ જવાનો છે. હવે હું વઈ જાઉં માર માવતર. હા ભાભી તમે વૈયા જાવ. હું તો માથાનો દુખાવો લાગવા માંડી મારા ભાઈને. અત્યારથી મારા ભાઈ એમ કહેતો બેન તું તો મારો જીવ છે, તું તો મારા હૃદયનો ધબકારો છે. અને એ જ બેન હવે મારા ભાઈને પગમાં ઠેહાની જેમ ખુશવા માંડી. હવે બેન ગમતી નથી લ્યો. એના બનેવીએ કીધું એટલે કે તું વઈ જા તારા હારે. વાહ મારા વીરા વાહ, તારી પાસે મને આવી અપેક્ષા નથી કે તું આવો નીકળે. ભાભીના આવ્યા પછી તું બદલી જાય. તને ના ના ખાલી બોલાઈ ગયું. જીભ છે ને ભાભી. તમારી સાઈડ લઉં છું અને તમે પાછા મને એમ જ કહો છો. ભૂલ થઈ એનું ગઈ. કઈ સાંભળવાનું નથી. આપણે કપડા અહીં ધોવાના, આ ધોઈ નાખો. હા આમે જીભ છે ને ચામડાની જીભ છે, લહરી જાય ક્યારેક બોલાઈ જાય. પણ મને મારા ભાઈનું કેવું દુઃખ લાગે છે. અને ઓલા લખણ ખોટો કાઢી આવ, એની ખબર નહીં પડતી હોય કે મારી બાયડી ગઈ તને બેગ દી રોકાવા દો, વાર તહેવાર આવશે તહેવાર કરવા દો. મને બોલવા જો, અગત્યની વાત છે એટલે ફોન આવ્યો. નથી પડ્યા, નથી પગ ભાંગ્યો, પણ ખાલી વાત તો તો એને સાંભળી કીધું લ્યો. હોય છે કે બધાએ બહાર જાવું છે. એમ જ કીધું હોય છે ને એને કે બારે નથી જાવું મારે. આ નાટક છે એના બધાય. એ નાટક બાટક નથી. ફોન એટલે આવ્યો છે કે ત્યાં જમીનના કાગળિયા ને એવી કઈક ભાગલાની ઈ વાતો નહીં હાલતી મળતા હોય, હતી. મને ખબર જમીનના કાગળ નહીં મળતા હોય એટલે ઈ કહેતા હશે હું કઈ નથી જવાની. નો મળતા હોય તો કઈ નહીં જમીનના અરે કાગળ. ડોહા બે ભાઈઓ બાજા છે. સાંભળતી કેમ નથી મારી વાત? ઈ નાટક છે એના, કોઈ બાઈ નાટક નથી. એ રીહમાં હતા અને મેને કીધું અટાણે અટાણે તારી બેનને મોકલી કે અહીં બાંધવાનું ચૂસ મારે મોટા ભાઈ યારે. જમીનના ને મકાનના કઈક ભાગલાની વાત હાલતી હતી. લે મારા જેઠ અને આ રાસ તમારા બનેવી બાયધા છે. એ હા કઈક આ ડોહીમાં ને બનેવી લાલ ને હાસવવાના ને ખોરડું કઈક ઈ રાખવાના છે ને ઓહો વીઘા જમીન આમથી આમ કરી છે ને એવી બધી વાતો કરતા. આ તમારા ઘરનો ટપો મને કઈ ન પડ્યો. મને પણ એમાં બેનની શું જરૂર છે? જરૂર તો પડે જ ને. આ ઘરનો ડખો ભાઈ, એ છે. બે ભાઈઓ સમજી દે, એમાં કઈ બેનને ન બોલવા અરે દે. પણ સારું અરે કહેવાય. ભાભી, તમારા જમાઈનો મગજ તમને ખબર નથી. હડકાયા કૂતરા જેવો સ્વભાવ છે. ભાઈ હું જાઉં ઘેરે. નહીં ડખા કરીને વધારે બેસે ને તો લોસા પડશે. અને આમ જો સામાન મારો પછી આવીને લઈ જાય હો ને. હું જાઉં પેલા હપ ઘેરે. બેન! અરે ના ભાભી હું હું મેલી જાઉં જાઉં હો. આ ઘેરો. ના ના હું વઈ જાઉં.
હા જો સારું કહેવાય. બનેવીલાલ છે ને આ બધું આપણી બેનને પૂછીને તો કરે છે અને બધી વાતની જાણ કરે ઘરની. સારું જ એ કહેવાય. હા હવે તમે જાઓ હવે હું છે ને કપડાં ધોઈને આવું હવે જો મારે તગારું પહેર્યું કપડાં સાપો ક્યાં? મારી એકલી ધોવા આમ પડશે આમ મૂક્યા તા કપડા એમ ને. હા સારું હાલ લે. જાઉં હાલો હટ આવજે પાછી. ના ના એ બેઠી રહી એ રે બેહી રે હાય સુધી. હે ભગવાન એના મનમાં સમજે હું એમ થોડું. તું કેમ વહી આવી? આ દેખાતી નથી હું તમને? અરે દેખાવ છું પણ તું આમ ઘટાણે કેમ વહી આવી? તું તો રોકાવા નથી ને બે દી. હા વાત જ એવી મળી ને કે મારે આવવું પડ્યું. એવી શું વાત બોલી તારે ઘરે વહી આવવું પડ્યું? આ પહેલા તો ઉતાવળે ગઈ હતી કે મારે 5 દી રોકાવું છે અને પાછી ગાય ગા વહી આવી. એક દી રોકાવા ના મળ્યું. હજી તો સવારે ગઈ હજી હાન નથી પડી તા મને બોલાવી લીધી. હા પણ વહી આવી શું કામ? તો રોકાવાનું મેં તને બોલાવી હતી. આ હું ડખા કર્યા છે ઘરમાં તમે? મને સમાચાર મળ્યા આ કાંઈક ભાગલાની વાત આવી ઘરમાં. મારા ભાઈએ મને હંધુય કીધું. હજી તો હું ને મારી ભાભી નદીએ પૈસા ઘરે ગયે ચા પાણી પીને મારી ભાભી નદીએ ગયા હજી તો તા મને વાહોમાં ભાઈ કહેવા આવ્યા બેન હડતાર ઘેરે જાય કે ઘરે ડખા થયા છે. એમને એમ કપડાં લીધા વગર ને એવી થેલો કપડાનો હજી ભાઈને ઘેર પડ્યો નદીએથી ડાયરેક્ટ અહીંયા આવી હું. ડખા થાય જ ને. આ મોટા શું કર્યું તને ખબર છે? મારો બેટો બહુ તૈયાર હો. હગા ભાઈનો ગાળિયો કરું લે. ઓહ કર્યું હું ઈ તમે મને કહો. અરે કેવું હું મારે તને હે? મને તો એમ થયું કે આ મારો ભાઈ આવું કરશે મારી યાર. બોલ એવું કર્યું? અરે સાંભળ, આ જમીનના ભાગ પડ્યા બેને હો વીઘા વેચી દીધી અને આ મકાન ઈ કે એમાં તો ભાગ નહીં મળે, એ તો મારું છે અને ઉપરથી પાછો બાને મારે રાખવાના. વાહ ભાઈ વાહ. મેં તો મારે એવું કાંઈ કરવા નથી થતું, બાને હું રાખવાનું નથી. વાત કરે નાખી દેવાની. તો એમાં શું થઈ ગયું પણ? એમાં શું થઈ ગયું? આ બાને આપણને આપ્યા તો શું થઈ ગયું? એ બુદ્ધિની બારદાન, તને કઈ ભાન પડે છે? એક તો આખું આ મકાન એને રાખી લેવું છે, આખો ડેલો એને વાળી લેવો છે અને પાછા બાની સેવા મારે કરવાની. હું કાંઈ સેવા બેવા કરવા નથો, એવા મારે કાંઈ ધતિંગ કરવા નથી. તેમાં શું થઈ ગયું પણ? હવે મકાન રાખીને કેટલાનું મકાન આવે? વધી 20-25 લાખમાં મકાન ઊભું થઈ જાય. ત્યાં ક્યાં કાંઈ બીજું છે એટલાય ન થાય. 20-25 લાખમાં 100 વીઘા જમીન તો આપણને આપી છે એણે. એ દાતારની દીકરી થામા, હે દાતાની દીકરી થામા. 100 વીઘા જમીન આપણને આપી તો 100 વીઘા એની પાસે છે, 200 વીઘા છે આપણે. 100 ના ભાગ પડ્યાના મકાનમાં ભાગ આપણને ના પાડે. અને પાછું શું કે ખબર છે? ઓલું વાડીએ ઓલું ઢાળિયું છે ને એ તમે રાખજો ને બાને તાર રાખવાના. હા તો વાંધો નહીં, ઢાળિયા મકાન બાંધી લે હું આપણે. અને બા તો બિચારા ગૌઢું માણસ છે, બા આવીશે ને તો ઘરમાં ટેકો ટાભો આપણે જ થાહે. અને બિચારા બા ક્યાં જીવાય એટલું જીવવાના છે. તું એક કામ કર, તું ને બા ભેગાઈ રો બે. હા મારે કાંઈ કરવા નથી થતું અને ડાયની થતી ની કાંઈ વાત હાલતી હોય ને ત્યારે ફરી વાર મીટિંગ થાય ને બસમાં કાંઈ બોલતી નહીં. અરે જોવો તમે હંધાઈ બેહો ને એમાં વાંધો નહીં, પણ તમે બે ભાઈઓ બાને અડધું કરો ને એ ન હાલે. આમાં બિચારા બાનો શું વાગશે? લે તે મોટો ઈ છે ને ખબર ન પડે એની ફરજમાં આવે બાન રાખવાનું, તે મારા ગળે બાંધ્યા છે. ના ના તમે જોવો, તમારી પણ ફરજમાં આવે ને બાને હાંસવાનું. આ તો મકાન આપી દે ની મને, આ તો મકાને ભાઈને રાખવું છે આખું અને પાછું બાને નથી રાખવા. મકાન જોઈએ ને તમારે? હું મારા ભાઈને કે મારા ભાઈ રૂપિયા મોકલશે, મકાન તમે બંધાઈ લેજો એ બસ. વાયડી ની થામા, કાંઈ હું ભિખારી નથી તારા ભાઈ પાસે રૂપિયા માંગુ. તો ભિખારી વેડા તો કરો છો, એક મકાન હાટો બધોસ તો ખરી. અરે મારો હક માંગુ છું કે વધારાનું ક્યાં માંગુ છું? મેં ભાગ પાડવાનું જ કીધું કે રાખવાનું નથી કીધું. મકાન નહીં મળે કે તમે હું બે મરી જાઉં? મકાન વગર ના થઈ જાઉં આપણે? લે તને કઈ બુદ્ધિ છે? બહુ બધી છે, એટલે જ કહું છું કે મકાન જેવી વાતમાં છે ને ડખા કરવા ન બેહાય. હજી એને સમજાય નહીં હે? હાલો હેમઝા ઈ હણ સમજુ છે, પણ તમે તો સમજો છો ને, તમારામાં ભગવાને બુદ્ધિ નાખી છે ને. સોય હજી ભાભી યાર બાધે મારો બેટો, હજી ભાભી યાર બાધે. પણ ઈ બે માણસ જેમ કરવું એમ મારે કાંઈ કરવા નથી થતું. મેં તને કહી દીધું ને, તું છે ને બાને રાખવા તું દોઢ ડાયની થાતી જ નહીં જરાય. બાને હું જ રાખાય. ના પાડીને મેં નથી રાખવાના બાને એકવાર. કઈ નહીં, હું બા એકલા રહું. હા તો રહેજો એકલા જાઓ. ઈ 100 વીઘા જમીન મારા નામે કરી દો. હા હું બાને હાસવી લી તમ તારે. પેલા છે ને આ મકાનનો વહીવટ થવા દે, બાનું તો હું જોઈ લે. અને હાલામ જો બા આપણી ભેગા નહીં આવે ને તો હું તમારી ભેગી રહેવા નહીં આવું. પણ ન્યા નહીં, આમ આપણા ઘેરે હાલ ને ન્યા હું ડાયટું છે. હાલામ પણ હાલામ પણ બાને તો લેવા જવા નથી જવા બાને લેવા. એ ડોહી, હવે રાજના ઘરે જવાનું શું લેવાનું છે? પણ નરેશ મને અહીંયા ફાવી ગયું છે, મને અહીંયા જ ગમે છે. અરે તમને ફાવી ગયું પણ મને નથી ફાવ્યું એનું શું? પણ નરેશ હું તને ક્યાં આડી આવું છું? આ 2 ટક રોટલો ખાઈને પડી રહું છું, હું કાંઈ બોલું છું? હા રોટલો તો ખાવશો ને. એ રોટલો? નડેશ. અરે એ નડે તો ખરું જ ને.
તમે આયા ખાલી રોટલો જ નથી ખાતા, પાછા હુવાનું, તમારે કપડાં ધોવાનું, તમારી ઉઠક બેઠક, સવારે ચા પાણી, એટલું બધું કરો છો. ખાલી રોટલો તો છે ને આંગણામાં ઢોર હોય ને એ હોતે ને ખાય, એ કાંઈ નડે નહીં કાંઈ. અને ઢોર ખાય ને તો પાછું દૂધ હોતે ને આપે. તમે શું આપો છો? મરિયા, નાનેથી મોટા કર્યા, પેટે પાટા બાંધીને મોટા કર્યા છે. અને હવે તું મને અહીંથી ઝાકારો દેશ અને માં નથી પોહાતી. આજે જન્મ આપ્યો તે મોટા કરવા પડે, એમાં શું નવાઈની વાત છે? લ્યો, મોટા કર્યા બસ એ જ રટણ આવડી ગયું છે તમારી માવડિયુંને કે અમે તમને મોટા કર્યા. ભીનામાં હુઈને ફૂકામાં તમને હુવાડ્યા, ટાઢો અમે ખાધો અને ગરમ તમને ખવડાવ્યો. તું બીમાર પડતો હતો ત્યારે મેં ઉપવાસ રાખ્યા હતા, માનતા માં રાખી હતી. બસ એટલું જ આવડી ગયું, બીજું કઈ આવડે છે? બટા એ ઓછું છે? તમને જીવન આપ્યું એ ઓછું છે? તમને મેં કોઈને આશ્રમમાં મૂક્યા, તમારા બાપા પાસા થયા હતા તોય તમે બધું કર્યું કે ન તો કર્યું? આશ્રમમાં મૂકી દેવાતા ને તો આ મારે તમારી સેવા તો ન કરવી પડત. ખબર પડત. આશ્રમમાં ઠોહા ખાઈ ખાઈને મોટા થયા હોત ને તો ખબર પડત કે માં હું કહેવાય. માસને નડવા વાળે કહેવાય, નડવા વાળે, બીજું કાંઈ ન કહેવાય. બાયડી નથી નડતી? બાયડી છે ને રોટલા બનાવીને આપે ને ઘરના કામ કરે છે, સમજ્યા? અને એ મારી પત્ની છે, એ કઈ થોડી નડે. તો મેં શું કર્યું તું? રોટલા ઘડીને ખવડાવ્યા, ઘરના હંધાય કામ કર્યા, આખું બધું વેંઢાઈ રહ્યું, એ બધું ખોટું હતું અને બાયડી કરે એ બધું હાસું. તમે રોટલા ખવાડતા, બધું કામ કરતા, ત્યારે હું તમને નહોતો રાખતો, ત્યારે રાખતો જ તો. હું કાંઈ એવો હાવ એવો નથી, ખરાબ નથી કે કામ કરતો હોય હું ન રાખું. હવે તમે છે ને કોઈ કામના નથી, તમને કાંઈ નથી દાડીએ મોકલાય, નથી કાંઈ તમારામાંથી 2 પૈસાની આવક, નથી કાંઈ ઘરના કામ કરી શકતા. તમારે પાણીનો ગ્લાસ અમને તમને ભરીને પાવો પડે છે. એમાં હવે તમને તો નડો જ ને, તમારા બધું મનથી વિચારવાનું, મનથી વિચારવાનું હોય. અરે સમજે જ નહીં કે વાતમાં, બસ હામે જ લવારી કરે. તો બટા નાનો હતો તો તું ક્યાં મને કમાઈને દેતો હતો, તોય મોટો કર્યો જ તને. ત્યારે તો છે ને મારી કઈ તાકાત નહોતી, સમજ્યા, કમાવાની, એટલે નહોતો કમાતો. તો હવે મારી તાકાત નથી, ઘડપણ આવ્યું છે બટા. બધા દીકરાઓ છે ને માવતરનું ઘડપણ પાળે. હાચે ઘટપણ આવે ને તો કૂવામાં પડી જવાય. જો કૂવામાં પડતા આપણો જીવ ન હાલે ને તો આ કપામાં સાટવાની દવા આવે ને ઈ પી જવાય, એટલે આપણો છુટકારો થઈ જાય. કોઈ નડવી નહીં, કોઈ સેવાય ન કરવી, અને આવું સાંભળવું નહીં. તો બટા તમે નાના હતા ને કૂવામાં પાડી નાખ્યા હોત, કાં કપાની દવા પાઈ દીધી હોત, આજે મારે આ દાડો જોવાનો ન આવત. મેં કીધું તું તમને કે મને આવું નહીં કરો એમ, મેં કીધું તું. હું કાંઈ નહોતો બોલતો, કાંઈ વિરોધ નહોતો કરતો. એટલે હવે કાન ખોલીને સાંભળી લેજો. તમે છે ને બને એટલા વહેલા છે ને ઓલા રાજ્યની ઘરે વયા જજો, મારે નથી રાખવા. મને ખબર છે રાજ્યો છે ને બહુ આકરો છે, એ મન નહીં રાખે. ભલે ને તું આ મને ગમે એટલું બોલે ને તો મને અહીંયા ગોઠે છે. બસ હારા માણાનો છે ને આ જ વાંધો છે, સમજ્યા? હું હારો છું એટલે મને વધારે દુઃખ સહન કરવાનું એમ ને. અને ઓલો ખરાબ છે એને કાંઈ નહીં, એને જલસા જોતો, બાને રાખવા નહીં અને 2 પતિ પત્ની એકલા રહે, એને જલસા કે હું હારો છું. હું મેં કઈ ખરાબ કામ કર્યું છે? એટલે કાન ખોલીને સાંભળી લેજો, વૈયા જજો. અને ઓલી મેં વીટી આપી હતી ક્યાં ગઈ? બધા તારા બાપુની નિશાની છે. એટલે ને આ હોનાની વીટી છે, હોનાની. હા પણ તારા બાપુએ બધી દીધી. હોનાની વીટી છે. હવે તમે અહીંયા રાજ્યની આ વીટો હોતા વૈયા જાઓ તો મારે તો આ વીટી હોતે ને જાય ને. મારે કાંઈ નથી કરવું. હું છે ને વેપારી છું, વેપારી. બધું તોડી માપી નફો થાય ને એ જ લઉં. એટલે આ વીટી છે ને મને આપી દીધી, સારું કર્યું. જો હવે વૈયા જાઓ તમે રાજ્યની, તમ તારે બટા વહી જાય, વહી જાવ છું રાજ્યને. પણ વીટી તો દઈ તારા બાપાની નિશાની છે. આ વીટી છે ને હોનાની છે, લોઢાની નથી. લોઢાની હોત ને તો હું દઈ દેત. હવે નીકળો, હાલો. રે બાપા કહેતા હતા કે તારે હારું 2 દીકરા છે, તે હું વયો જાય ને તો 2 દીકરા ને 2 વહુ તારું ધ્યાન રાખશે. જોવો છો ને તમે મારું કેવું ધ્યાન રખાય, એના કરતા તમારી ભેળ મન લઈ ગયા હોત તો. શું સમજાવવાનું મને બેન કે હું જે કરું ને બરાબર જ છે બધું. મોટા ભાઈ જોઈને શું કર્યું છે આપણી યારે? હવે મકાને આખું રાખી લેવું છે ને બાને આપણી ભેળા રાખવા, એ રાખવાનો જ નથી. તું ગમે એટલું સમજાવીને તોય તે એ તો શેના મગજ હોય ને એનામાં વાત ઉતરે, મગજ વગરના માણા હોય ને એનામાં વાત ના ઉતરે. એને ગમે એટલું સમજાવો પણ એ સમજે જ નહીં. આ મારે નથી સમજવું. આ સમજી લે મારે મગજ નથી, બસ તમે બધા મગજવાળા.
વાપરો દેખાય મગજ તમારા. દેખાય જ છે મગજ તમારામાં નથી. બાકી જેનામાં મગજ હોય ને એ એની હગીમાં જાકારો ન આપે. તો આ મોટો ભાઈ શું કરે છે? હે, માને જાકારો આપે છે ને ઓલું મકાને નથી દેવું પાછું. હે, ભાઈને તો મકાને રાખી લેવું. આ તો એનું સારું થયું, એનું હાયલું નહીં, નકર તો એ છે ને આ હવે કે જમીને મન ન આપે. તો તમારા કાંડા ભાંગી ગયા છે? તમારા તેવણ નથી કામીને ખાવાની? અરે મારા બાપની મિલકત છે, એમાં મારો ભાગ ન લાગે? ચોંટી તે વાત કરે તે, એને બધું એના બાપાનું કરી લેવું એટલે જો હું છે ને એનો નાનો ભાઈ છું, હરખે હરખો મારો ભાગ લાગે અને દેવો જ પડે એને. સો એ તમારા મોટા ભાઈ છે, તમારા કરતા બલિદાન એને વધારે આપ્યું હોય. તમારા બાપુ બટા રાસ બા આવો આવો બા આવો. હોય હું આવો ભાઈ, ન્યાદ ઉભા રહેજો, ન્યાદ ઉભા રહેજો. અહીંયા શું કામ આવ્યા? શું કામ આવ્યા અહીંયા? બટા નરેશે કીધું કે હવે તમે રાસના ઘરે જાઓ. હા બા કાંઈ વાંધો નહીં, તમે એ કાંઈ વાંધો નહીં વાળી, શાંતિ રાખ, શાંતિ રાખ. જોયું ને, જોયું ને? હા, વખાણ કરતી હતી એના, લે કાઢી મૂક્યા જો. આમ જોવો બા, અહીંયા કાંઈ કામ નતો, મોટાને ઘેર રહ્યો. બટા થોડાક દી તો અહીં રહેવા દે. હા થોડાક દી નહીં બા, તમારે અહીંયા જ રહેવાનું છે. હવે આવતા રહ્યો, હાલો અંદર. ઓય આવતા રે વાળી, હાથ લે, હાથ લે, અડતી નહીં. અહીંયા કાંઈ રાખવાનું નથી થતા કોઈને. હો પણ જોવો એ તમારી બા છે હો, એટલે તમને ખબર છે ને. મારી બા છે તો એની બા નથી, મોટાની બા નથી. તો તમારી ફરજ આવે છે ને, મોટા ભાઈ નો હાચવે કાંઈ નહીં, તમારે તો બાને હાચવવા જોઈએ ને. વાહ ભાઈ વાહ. હા, તારું મારું હૈયારું, મારું મારા બાપનું. જમીન આપી દીધી ને ભાઈ આખું મકાન રાખી લીધું. આ કહેલું 3 મકાનનું પડાળ્યું એકલે હાંસવી લીધું અને પાછા આ ડોહીને મારા ગળે બાંધવા છે. પણ એમાં બિચારા બાનો શું વાંક છે? મોટા ભાઈ જે ભૂલ કરે એમાં બા શું કરે? બિચારા બાની હામું તો જોવો, એકવાર એનું મોઢું જ જોવો તમે. મારે કાંઈ જોવું નથી કોઈને મોઢા હામું. મેં જોઈ લીધું જેના મોઢા હામું જોવા નતું નહીં. બટા રાસ તું તો મારો વાલો દીકરો હતો, આજે તું મંજાકારો દેશ. લે ત્યાં મોટો ભાઈ વાલો નહોતો, હે એ નહોતો હાંસવતા. અને આટલા દી રાખીને હવે તું રાખ. હું અહીંયા જ રહેતો હતો, હું અહીંયા જ રહેતો હતો ને ભેળો જ તે. આ કાઢીને જો આવડું આપ્યું ઠોબારું મને બટકાઈ દીધું. તમે માણા જેવા છો, ઢોર જેવા છો. તમે તમારી હગી માને જન્મ દઈને તમે જાકારો કરો છો. નરકમાં જાવું તમારે? એ ભાઈ કાંઈ નરક ને સ્વર્ગ બધું અહીંયા જ છે. હો તા મોટા નહીં મોકલે નરકમાં ભગવાન, ઈ કરે એવું તો. એના કર્યા ઈ ભોગવે. પણ તમે શું કામ પાપ કરો? તમે તો પુણ્ય કરો 2-3. મારે પુણ્ય નથી કરવું. હો હા, મારે પુણ્ય નથી કરવું. આ પુણ્ય કરવો કરો જો ઢાળિયું ભાગમાં આવ્યું. આ તું દોઢ ડાય ની થી આને રાખવું પડ્યું. બટા બટકું રોટલો ખાઈને ખૂણામાં પડી રહી, કાંઈ આડી નહીં આવું, રેવા દે ને. મારે રાખવા જ ને તમને, એને ક્યાં રાખવા છે તમ તારે? અને તમારી સેવાય મારે જ કરવી છે ને તમ તારે. બરકું રોટલો હું કામ ને? પેટ ભરીને જ ખાવાનું છે તમારે અહીંયા. હું જોઈ લઉં કોણ ના પાડે. હું ના પાડું છું, હું ધણી તારો ધણી છું. અને એમ જો તારે આ ઘરમાં રહેવું હોય ને તો સાની મનીને હું કહું એટલું જ કરજે. અર્થે ને ખોટા વહીવટ ન કરતી અને દોઢ ડાયની ન થતી કઈ. બટા તું આનો ધણી છે તો એની પહેલા મારો દીકરો છે ને, તને મારા પર જરાય દયા નથી આવતી. આ પારકીને મારા પર આટલી દયા આવે છે તને નથી આવતી. બા એ તમારો દીકરો નહીં, દીપડો છે, દીપડો. દીકરો હોય તો એને પેટમાં બળે. બોલવામાં ધ્યાન રાખને કરે પડી જાય આગળ. અને આમ જો તમે શું કહો, આ પારકી છે તો ભાભી કોણ છે? ભાભી કાનો રાખ્યા તમને? હે આ મોટા ભાઈ કેમ નો રાખ્યા તમને? એ તમારા પેટનો ધીનો છે ને અને મોટો છે, એને સમજણ વધારે ન હોય મારી કરતા. રાખી મને આટલા દી રાખીને આ તમે નોખા થયા તે દુની ન્યાસ હતી ને, હવે તું તારો વારો નહીં. લે વાહ, આમાં વારો આવી ગયો. આખું મકાન રાખી લીધું તો એને કાંઈ કીધું નહીં અને અત્યારે ખાલી મારે અહીંયા રહેવાની વાતમાં વારો. બટા ભલે એણે મકાન મોટું રાખ્યું, એ 2 જણા છે, એમાં આલોટશે તો નહીં ને. અને આપણે ત્રણેય ભલે આ ઘર નાનું છે પણ આપણે ત્રણેય હળી મળીને રહીશું. જોયું જોયું બાવો કે સાચી 3 વાત જણા છે. છે, એના છોકરા થઈ જાય, આપણે બાકી છે, આપણે બધું ઈ વસાવાનું બાકી છે. હો એ જ વાત છે ને કે એને છોકરા છે એટલે એને વધારે જગ્યા જોઈએ એટલે મોટું મકાન રાખ્યું. આપણે તો હું તો ને હુંતી 2 છે, એક ખાટલું હોય તો હમાઈ જાય, એટલે આપણને આ ઓયડી હોય ને તો હાલે. અને બેટા ભલે ને અત્યારે આ નાનું છે, ટાણું આવશે ને આપણે આને મોટું કરી દેવું. આને હું કઈ પાણી પાઈ ઝાડવા જેવું છે તો મોટું થાય, એમ કમાવું નહીં પડે, પૈસા જોવે. તો સો વીઘા તું ખેતી જમીન- નહીં કરે? આ 100 વીઘા જમીન આવી છે તારા ભાગમાં, તો એમાંથી આપણે પૈસા બસાવીને આપણે આને મોટું નહીં કરીએ? તો એના ભાગમાં 100 વીઘા જમીન નથી આવી? હે 100 વીઘા જમીન આવી, એની પાસે રૂપિયા હા હંગરીને રાખ્યા છે અને આખું 3 પડાળીઓ ઢાળિયું લઈ લીધું અને આવડું મને આપી દીધું. જો બા હો વાતની એક વાત મારે તમારી કાંઈ વાત સાંભળવી નથી. હે 2 હાથ ને 3 માથું નીકળો, મારે રાખવાનું નથી થતું. જાવ જો. હા હું બોલો છો કાંઈ તમે મૂંગી પણ? રહેતો, મૂંગી રહે તું, બોલતી નહીં, કાંઈ નકર એક પડી જાહે. જાવ જો, હાલો જાવ બા જાવ જાવ જાવ. આમ જો પણ અત્યારે આવ્યા, અત્યારે તો એના ઘરમાં આવવા દ્યો. એ તું સાની મની છે ને, મૂંગી રહેજો, વચમાં નહીં બોલ્યા કરતી. સલાહ દીધા કરે નકરી. હું બરાબર કરું છું ને, બધું બરાબર જ કરું છું. હા તમે કરો એ બરાબર કરો. હવે હું શું કરું ને એ તમે જોઈ લેજો.
चितं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्। મંદિરે જવું લાગે. લે આ ઘરમાં રોજ મંદિરે આપણે દીવાબત્તી કરીએ તો ફૂલડા ઘરમાં છે આપણે વાવેલા તો આપણે ચડાવાય નહીં? ને આજ રવિવાર રહ્યો ને એટલે મેં કીધું માતાજીનું મંદિર છે ને ગામમાં જ ત્યાં જવું હોય, આમ ફૂલડા તોડશો ને એટલે જઈશ મોડેકથી જઈશ. ઠીક. કઈ કામ હતું કામ હોય તો જ ને. તો જ તમે આવો, મને ખબર છે ને. કામ હોય તો જ તમે આવો. આ બળતરા થઈને ઊભી રહીશ. કા વરી બળતરા છે ને? આ જીગુબેનના ઘરની બીજી હું હા એના વાવડ આવ્યા વાવડ આવ્યા નહીં, ખબર જ છે ને વાવડની. એમ નહીં, એના ભાઈનો કઈક ડખો હતો એટલે કઈ નવા સમાચાર આવ્યા? હું થયું નવા આવ્યા છે એટલે જ હું તને કહેવા આવ્યો છું. અને તારથી છુપાવું તોય બળતરા. તું એમ કે મન કાંઈ કહેતા નથી. તે મારાથી વળી હું છુપાવાનું હોય? હે હું તમને બાયડી નથી? ધીરે બોલ, આમ વાહે કાળા હતા રહે છે પસવાડી સાંભળી જાહે. ભલે ને રી એને ને આપણે શું લેવા દે? એને પાછું એમ થાય ને કે આની બેન જો ત્યાં હા હારે બાંધે છે એમ. એ મને છે ને ઝટ કયો આ જીગના બેન નું શું થયું છે? હા એ બે ભાઈ વસાળે ડખો છો છે. આ જમીનનું તો ભાગલા પડી ગયા, પણ એના મોટા ભાઈ છે ને આ 3 પડાળનું મકાન હતું ને એ આખું રાખી લીધું અને એને છે ને ઢાળિયા જેવું નાની એવી ઝૂંપડી દઈ દીધી છે. અરે આમ થોડુંક હાલે હે? આ માને તો 2 દીકરા હરખા હોવા જોઈએ, હરખા ભાગ ન પડે. અને પાછું ઉપરી વલ્ટ એવું હતું ને કે મોટા ભાઈ છે ને એના જેઠ નરેશભાઈ એ કે બાને હું નહીં રાખું, એ કે રાજ તારી ભેગી તું લઈ જાય, એ કે ડોહીમાને. આ બે ભાઈ વસાળે કુડી વશમાં હુપારી હોય ને એની જેમ આ ડોહીમાં બિચારા છે ને પીસાય છે. લે હા 2 દીકરા કપાતાના પેટના પૈકા લાગે છે. હે એક માં નથી હસવાતી 2 દીકરા વસારે? હું એ જ વિચાર કરું છું. આ હગી જનેતાને જો નો હાંસવી શકતા હોય તો મને એમ લાગે છે કે જાતી જિંદગી આપણી બેને અહીંયા દુઃખી તો થાય જ તે. હવે કેમ ખબર પડે? હવે આ જીજ્ઞાબેન કઈ ન બોલ્યા? એ બસાડી હારી છે, એને આપણે એવા થોડા સંસ્કાર આપ્યા છે. પણ જીજ્ઞાબેને તો જમાઈને કેવું જોઈએ ને કે ઓલા નરિયો ને ઈ જ ને જેઠા જેઠને નરેશભાઈ ઈ નો હાસવે તો કાઈ નહીં કે બાને આપણે હાસવી લેવું. હવે આ 9 મહિના આપણને ભાર ઉપાડ્યો હોય અને આટલી વેદના સહન કરીને આપણને પેદા કર્યા હોય તો માને હાસવાની જવાબદારી ન આવે? આવે જ ને. આપણને એટલી તકલીફ થાય છે તો ડોહીમન કેટલી ઉપાધિ થતી છે. હું એ જ વિચાર કરું છું. જે છોકરાને આ ખરાબ ટાણું હોય, આપણે ગઢિયાને ખરાબ જ ટાણું હતું ને ક્યાં કોઈને સારું હતું. આ ખરાબ ટાણામાં નાના છોકરાને છે ને મોટા કર્યા, ભણાવી ગણાવ્યા થોડા ઘણા. રાજ તો ભણેલો છે આપણો જમાઈ થોડું ઘણું તે. હે એ ભણેલા છે જમાઈ તોય એને એટલી સમજ નહીં પડતી હોય. પાછું આપણા જીજ્ઞાબેન નું કઈ હાલતું નથી ને ઈ વાંધો છે. એ તો બિચારી હારી છે, મને એવું લાગે સમજાવતી તો હશે જ તે. પણ આ છે ને આપણો જમાઈ રાજ મને એવું લાગે હાવ જડ બુદ્ધિ છે, હગી માને નથી હાંસવી શકતો. બોલો હવે શું કરશું? હે આ ડોહીમાં બિસાડા હેરાન થાય. એમ કરું આપણે અહીંયા લઈ આવીએ, બીજું હું હવે. ભાઈ એ થોડું સારું લાગે. આ સમાજમાં ગામમાં લોકો વાતો કેવી કરે કે બેનની હાહુને આપણે હાંસવવા લઈ આવ્યા, તો એ બસાડાના ઘરની ઇજ્જત જે થોડી ઘણી છે ને એ વહી જાય. આમે તે ગામમાં ફજે તો થાય જ છે એમ. કઈ જીવતે જીવતા જીવને મારી થોડુંક નખાય હે? હાસવા તો પડશે જ ને. ભાઈ એની માં છે, એ બે ભાઈ નથી સમજતા તો સમજી લે કે તું ને હું શું કરી શકવાના છે આમાં. એ વાત એ હાસી છે, પણ તમે જીજ્ઞાબેનને સમજાવજો તો ખરી. એને કે કોઈ ના હાસવે ને તો કાંઈ નહીં, કે તું હાસવી લે. એક તો જો બાંધણ હાલે છે, નકર મારા મનમાં એવો વિચાર હતો કે હું છે ને અહીંયા બેનની ઘેરે આંટો મારી આવું, પણ આ બાંધણ હાલે ને એટલે મારોય પગ નથી ઉપડતો. એની કરતાં એક કામ કરી, આપણે ફોનમાં વાત કરી લેવું અને એને બધું સમજાવી દેવું કે તું કંઈક સમજાવ, આમ ન હોય હગીમાને છે ને હાંસવવી જ પડે. અને આ તો છે ને કાલ ઉઠીને તમારી ઉપર આવે, તમે કાંઈ જવાન નથી રહેવાના. આવું મગજમાં નાખ તારા ઘરવાળાને, એવું કહેવું આપણે બેનને. બેનને તો કહે ભાઈ, બેનને તો હંધી ચિંતા થતી છે, કારણ કે બેનને તો આપણે સારા સંસ્કાર આપ્યા છે ને, એ કોઈ દી ના ન પાડે એટલો તો મને ભરોસો છે બેન ઉપર. પણ આ હવે જમાઈ માને તો થાય ને. બેન તો આપણી હારી જ છે. હાસું કહું ને જલ્પા, તો આ ગઢિયાની સેવા કરવાનો મોકો છે ને જે નસીબદાર હોય ને એને જ મળે. મારા નસીબમાં તો નથી અને તારા નસીબમાંય નથી, કારણ કે ઘણા વર્ષ થઈ ગયા કે આપણા બાન બાપુજી બે બસાડા ઉપર ધામમાં વૈયા ગયા. નકર તને કેટલો શોખ હતો કે હું અહીંયા હારે જાય, મારા હાહુ હારાની સેવા કરી. પણ મને લાગે છે આ લોકોના છે ને
નસીબ જ ફૂટેલા છે, કરમ ફૂટલા છે હાળા. હે કાંઈ વાંધો નહીં. આ તમારે છે ને બેનને ફોન ઉપર વાત કરવી તો ફોન ઉપર કરજો, જમાઈને સમજાવે તો જમાઈને સમજાવજો, પણ 2 શબ્દ કહેજો. હારું હારું. હા જાઉં, હું આવું હો, થોડાક ફૂલડા તોડું. હા હા વાંધો. બા અશોકભાઈ તમે હા, તમે તો રાજભાઈ ને ગયા હતા ને, તો કેમ પાછા વહી આવ્યા? અરે હું છે ને ગઈ જ નહીં, અડધેથી પાછી આવી. મને થયું કે એ ઘરમાં છે ને મને નહીં ફાવે, એટલે પછી જાવ તો પાછું રોકાવું પડે, એટલે એમને આવી જ ગઈ અડધેથી પાછી. અડધેથી પાછા વહી આવ્યા હા એ તમારી વાત હાચી, પણ અહીંયા તો મને ખબર છે તમને કેવી રીતે બધાય રાખે છે એ. હા હા, નરેશ શેઠ ને એ તો તમે અહીંયા આવીને થોડા કાંઈ સરખી રીતે રહી શકશો નહીં? તમે હાસું બોલો, આ રાજભાઈથી પાછા કેમ વહી આવ્યા? હા બા, તમને મારા આમ છે, જો હાસું બોલો જી હોય એ. અશોકભાઈ હા મને એમ બાંધી નહીં દે. શું કહું, નરિયાએ તો મને હળધૂત કરીને કાઢી મૂકી. પછી થયું હવે રાજનો ગુસ્સો ઉતરી ગયો છે ને તો મને રાખશે, કારણ કે રાજ છે ને મને પહેલેથી બહુ વાલો હતો. ગઈ રાજના ઘરે, એણે તો મને ઉંબરો ન સડવા દીધો, ના પાડી દીધી, અરે પાણીનું ન પૂછ્યું. અરે હા, તમારા કેવા કપાતર દીકરા છે હે, કે તમારી હારે કેવો એ વ્યવહાર કરે છે. અરે માં હોય એની તો સેવા કરવાની હોય, તો આવી રીતે કેમ કરે છે? એને નહીં ખબર હોય કે જેણે 9 મહિના પોતાના પેટમાં રાખ્યા હોય એની હારે આપણે આવું ન કરાય હે. માવતરને તો હાસવવાના હોય, પણ મારા ભાગમાં તો કાંઈ એવું છે નહીં, કારણ કે હું નાનો એવો હતો અને મારા માવતર મને મૂકીને વહી ગયા. બેટા તારા માવતર નથી ને એટલે તું માવતરને ઝંખે છે, પણ આ લોકોને તો જમીન મળી ગઈ, ખોરડું મળી ગયું, હવે બાઈ મળી ગઈ, હવે એને ક્યાં માની જરૂર હોય? કાઢી મૂકી મને બેવે. પણ બા, આ જમીન, આ મિલકત હે, આ બધું થોડું કાંઈ હારે આવવાનું છે હે, અને ક્યાં ઓછું હતું? અને હા ખાલી અને આ ખાલી એક માં એને ભારે પડે છે હે. બેટા હવે તો મને ખબર નથી પડતી, કાંઈ સમજાતું નથી કે હું જાઉં તો જાઉં ક્યાં. મને તો એમ થાય છે આ નદીમાં ડૂબી મરું. અરે બા, આજ ભલે આ શબ્દ બોલ્યા, પણ આજ પછી છે ને કોઈ દી છે ને કાંઈ બોલતા નહીં, સમજ્યા તમે? હા, હું શું ને હું તમારું ધ્યાન રાખી. ના બેટા તારી ભેળું નથી આવું મારે. છોકરાઓને ખબર પડશે ને તો એ તારી હારે બાંધશે. મારે નથી આવું, મને મારા નસીબ પર છોડી દે. મારે જ્યાં જવું હશે ત્યાં હું વહી જાય. મને ખબર છે કે હું તમને મારી હારે લઈ જાય તો પછી મને આ જમીન છે એ વાવવા નહીં આપે હે. પણ બા હાસું કહું ને તો મને બહુ દુઃખ થાય છે. હા હા, તમારી હારે કેવું કરે છે, કરવા દે કેવા ભાગ્યા છે તમારા બે દીકરા. બેટા આ તો બધા નસીબની વાત છે. આ તો ઠીક છે 2 છોકરાઓ છે ને બેવે મને ધક્કો માર્યો. અરે ઘણાને ઘરે તો એક દીકરો હોય છે, એના સિવાય એનું કોઈ આધાર નથી હોતું, બા તોય ધક્કો મારે. બા, મને એક વાત યાદ આવી. આ તમારી હારે એણે આવું કર્યું, હવે આ નરેશભાઈની ઉંમર કેવડી થઈ હે, પછી એને એના છોકરા આવું કરશે તો એને નહીં કેવું થાય? એને કાઢી જ મૂકશે. પણ બેટા ત્યારે બહુ મોડું થઈ ગયું હશે નરેશને સમજતા. અને આ જો રાજના ઘરે ક્યાં પારણું બંધાઈશ? હા, આ એના કરમ, સમજ્યા? હા પણ એને આ છૂટવાની તક હતી. હા, ભવમાંથી છે ને છુટકારો એને પામવાની તક હતી. આ જો તમારી સેવા કરી હોત, તમને હાંસવા હોત ને હે, તો ઉપરવાળો રહ્યો ને એ બહુ રાજી થાત
પણ છે ને એના ભાગમાં નહીં હોય બા, બેટા સમજ્યા? તું અભણ થઈને નિરાધાર થઈને તારામાં આટલી બધી હમજ શક્તિ છે, પણ એ બે આટલા ખેતર જમીન ખોરડાના માલિક છે, પણ અક્કલનો સાટો નથી. હાલ્યું જાવ, ક્યાં જવું છે એમ જ્યાં અત્યારે? મારું નસીબ લઈ જાય ને. અરે તમારે મારી હારે આવવાનું, ચાલો મારે ઘરે. ના બેટા, એ લોકોને ખબર પડશે ને તો તને કામેથી કાઢી મૂકશે. ભલે કાઢી મૂકે, હાલો તમે મારે ઘરે હાલો. સમજે? કેવા છે હાળા, ખબર નથી પડતી. જય ભોળિયાનાથ, જય મા અંબા, જય કૃષ્ણ કનૈયા, જય મા કાળક્યા. મારા ઘરનો ઉદ્ધાર કરજે માવડિયું, તારા ભરોસે છે. તમારા ઘરનો ઉદ્ધાર થઈ રહ્યો મુખી. ઉદ્ધાર જ છે ને આપણે, એ હારી મોલાદ છે, પાણીવાળી જમીન ને કોઈ દી પાણી ખૂટે નહીં, બધું ખોડું આપણું સારું છે, બધી રીતે આપણે સુખી સેવી. આવે ઉદ્ધાર હજી હું કહું વધારે ઉદ્ધાર કરે, દયા કરીને વધારે ઉદ્ધાર કરે. માવડિયુંને હું પ્રાર્થના કરું છું. એ માવડીને પ્રાર્થના કરવી રહેવા દો. આ તમારી ઘરની માં છે ને એને હાથ જોડીને બેહો ને તોય ઘણું છે. બધું પૂન કમાઈ લેહો તમે બેઠા બેઠા. આજે ઈ માવડીને જ નામ બેચતા લગી તો રાખી હતી, હવે એને ક્યાં તું વેસેલા આવ્યા છે હમણાં? માંડ મારું ભક્તિમાં લીન ચોટ્યું હતું, ત્યાં પાછી આવી, હવે એને સંભાળવા આવ્યા. સંભાળવા નહીં, તમે મુખી કહેવાને લાયક જ નથી. તમે બાને ઘરમાંથી બહાર કાઢ્યા, શું કરવાને? હું બગાડ્યું તમારું માએ? તમને મોટા કર્યા ઈ એનો ગુનો. આજે મોટા કર્યા ને, એને જેટલા વર્ષ મોટા કર્યા ઈ હું આ કમાવા ગયો ને પછી એટલું ઈ ખાઈ ગયા હશે હિસાબ કરવી તો. એમાં હું હવે મારે એમાં એને રાખ્યા કે ન રાખ્યા? વાહ રે વાહ, તમે તમારી માને એક કોળિયો ખવડાવ્યો એની ગણતરી કરી લીધી. આ તમારી માએ તમને 9 મહિના પેટમાં રાખ્યા, ઉછેરીને મોટા કર્યા, ઈ લાયક બનાવ્યા કે તમે કમાઈ શકો. 2 પૈસા કમાવ તો તમને પાવર આવી ગયો, તમારી માને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. અરે તમને શરમ આવી જોઈએ મુખી. આ ગામના બધા તમારા પર થૂથું કરે છે, સારું નથી લાગતું આ બધું. મને છે ને, મને તો મનથી એમ જ થાય છે, મેં જે કર્યું ને એ સારું જ કર્યું છે. અરે 9 મહિના તો છે ને જનાવર હોય ને, જનાવર એ હોતે ને એના બચ્ચાને પેટમાં રાખે છે. હવે એમાં આણીને હું જનાવર કરી નાખીએ, એ હોતે ને એના છોકરાને મોટા કરે ને એના બચ્ચાને એ હોતે ને મોટા કરે છે. હવે એમાં આ બાએ મોટા કર્યા, હવે એમાં કઈ બહુ પરાક્રમ નથી કર્યા. વાહ, તમે કઈ પણ કામ કરો છો તો તમે ગણાવી દો છો. તમારી માએ જે તમારા હાટું કર્યું એની ગણતરી કઈ નહીં. હે, આ ભગવાને આપણા પેટે જે દીકરા દીધા છે ને ઈ તમારી હારે આવું વર્તન કરશે ને તો ઈ તમને ભાન થાય, તો ઈ તમને ખબર પડશે કે જ્યારે દીકરો આપણને ઘરમાંથી બહાર કાઢે ને તો ઈ વેદના હું કહેવાય. હું દીકરાને છે ને જેમ આપણી આ ગૌઢી ડોહી છે એ નડે છે ને એમ હું કઈ મારા દીકરા નડ્યું નહીં. આખી જિંદગી છે ને હું કામ કરતો રહે એટલે બધા એને હું રૂડો લાગી. હા, કેવું હેલું છે, કરવું છે ને બહુ અઘરું છે. અત્યારે તો વાતું થાય, હું કામ કેમ કે જવાની હોય, હાડકા હાલતા હોય, આપણા પગ હાલતા હોય ને એટલે બધી વાતું કરો. કાલ હવારે તમારા હાથ પગ રહે ને તો તમારથી કામ જ નહીં થાય, તો એ તમે શું કરશો? હા, કામ ક્યાંથી થાય? પણ કામ મૂકી દીધું. જ્યારથી એને કામ કરવાની ટેવ હતી ને આ ડોહીમાં, ત્યારથી છે ને એને બધું કામ મૂકી દીધું. એટલે કામ હવે તો નો જ થાય ને. પણ હું છે ને એવી ભૂલ નહીં કરું, હું તો છે ને કામ કરતો રહે. એટલે મારે કોઈ દી આળસ જ નહીં સડે ને કોઈ દી હાથ પગે નહીં ભાંગે. કામ કરતો જ રહે. કામ બંધ કરવી તો આપણને હાથ પગ ભાંગે ને. વાહ, આ તમે ભૂલી જાજો. તમારા મનમાં તમે ભગવાન સમજો છો, પણ ભગવાનના હાથનો એક લાફો આવશે ને તો હાથ પગ ક્યાંય ભાંગી જાય. હા, ઓસિંતાના એક્સિડન્ટ થઈ જાય છે. શું કામ થાય છે? એ હાટું જ થાય છે કે તમારા માવતરના હાથમાં બાળો ને એનું પરિણામ તમારે ભોગવવું જ પડે છે. એ તમારું કર્મ જ છે. શું કામ આવા કર્મ કરો છો મુખી? આ તમારા લીધે બધાય અમારે ભોગવવું પડશે. તમારે પીડા સહન કરવાની ને અમારે તો જોવું ને બધું. ભગવાન છે ને મને કોઈ દિવસ ક્યારેય લાફો જ નહીં મારે, ક્યારેય દુઃખ જ નહીં આપે. કારણ કે ભગવાનનું ગમે ત્યાં મંદિર થાય ને ત્યાં મુખીના 10,000 રૂપિયા દાન હોય. એટલે મુખી દાન આપે તો કે ભગવાન કઈ જેની ઘરે અન્ન ખાધું હોય એની ઘરે કઈ થોડા કઈ છૂકે, એની થાળીમાં જે થાળીનું ખાધું હોય એમાં છૂકે કોઈ, તે ભગવાનને મેં આપ્યા હોય એ મને કઈ થોડો કઈ કરે. હા, તો એ ભૂલી જાઓ તમે. આ ભગવાન છે ને આવા છે ને દાન લેવા નવરો નથી. ભગવાન એવું કહે છે કે તું તારી માને હાસેવ ને એટલે મારે લાખો રૂપિયાનું દાન આવી ગયું, મારે આ દાન નથી જોતું. એ સ્વીકારે નહીં, સ્વીકારે. સ્વીકારી જ લે, સમજાય? આ તમારો વ્યાયામ છે, આ વ્યાયામ કાઢી નાખો ને તો સારું છે મુખી. તમને હાસુ કહું છું, આપણી માં આમ રઝળે છે. આ મારી હાવું છે, વહુ સતાય તે મેં ધક્કો નથી માર્યો ને તમે તો એના દીકરા છો, પેટ જણા છો, તો તમને જરાય દયા નથી આવતી? કાંઈ વાંધો નહીં, તને દયા આવે છે ને
તો એક કામ કર, આપણે શહેરમાં ઓલા વૃદ્ધાશ્રમ હોય ને ત્યાં આપણે 51,000 લખાઈ આવશું બસ. એટલે ત્યાં કેટલી માવડીઓ છે, બધાને આપણે હાસવા કહેવાય ને એમ કરીને. એટલે તારું તું રાજી રહે અને તારે જે ઈચ્છા છે માવડીને હાસવાની એ થઈ જાય. મારે હું મારી હાવું ને એકને હાસું ને એટલે મારે શારી ધામની જાત્રા આવી ગઈ. મારે ક્યાંય નથી જાવ કોઈને હાસવા. પેલા તમે તમારી માને હાસો, પછી ડુંગરાવાળીઓને પૂંજવા જાજો. મારે એને મગજમારી ન કરો, મહેરબાની કરો અને આની પર પાણી વાળો. બાને તેડી આવો આપણી ઘરે, એમ કહું છું તમને. મારે કાંઈ જવા નથી તેડવા, તું ભલે ને કે તારે બસ બાને તેડવાઈ આવો, તેડી આવો. આ આખું દી આખું ઓસરી રૂકીને પીડ્યા રે, મારે એ કાંઈક ધંધો નથી કરવો. ભાભી શું કરવું ને એ જ કાંઈ સમજ નથી પડતી. આ તમારા દેર છે ને કઈ વાતને સમજવા માટે તૈયાર નથી. પણ તારે સમજાવવા જ પડશે ગમે એમ થાય, કારણ કે મેં છે ને તાર જેઠને સમજાવ્યા પણ એકના બે નથી થતા. મેં એને ઘણું કીધું કે તમે છે ને બાને ધક્કો માર્યો ને સારું નથી કર્યું, પણ એ નથી સમજતા. તો તારે જ કંઈક કરવું પડશે ને. મેં પણ તમારા દેરને બધી રીતે સમજાવ્યા. એ દિવસે બા બિચારા ઘરે આવ્યા ને તો બાને ઘરમાં ન આવવા દીધા. સાચું કોણ તમારો જીવ બળે છે. બા આ રીતે દરના ઓટલા ઠોકરો ખાય છે નહીં. જો બેન, મારી પાસે એક યુવતી છે, જો તું માનતો. હા બોલો ને ભાભી. જો મને જ લાગતું કે અમારા ઘરમાં બાને આવવા દે તાર જેઠ, પણ તું મારા દેરને એમ કે જો તમે બાને નહીં લાવો ને તો હું છૂટું કરી નાખાય. ભાભી આવું થોડું મારે કહેવાય એને કે હું છૂટું કરી નાખી એની યારે. આપણે ક્યાં છૂટું કરવાનું છે, કહેવાનું છે. આમ જો કદાચ તારું આવું કહેવાથી ને રાજભાઈ સુધરી જાય, બાને તેડી લે અને એને રાખવા મળે તો તને શું વાંધો છે? ભાભી મને કાંઈ વાંધો નથી. જો ગમે એમ કરીને રાજ માનતા હોય ને તો, પણ ન કરે નારાયણ. અને તમને તો ખબર છે કે એનો મગજ કેવો છે, અને હાચીને છૂટું કરી નાખ્યું તો એણે મારે કઈ લાઈન લેવી? ના ના, એવું નહીં બને, મને વિશ્વાસ છે. એ તને નહીં મૂકે, મને ખબર છે તને બહુ પ્રેમ કરે છે. ભાભી તમને લાગે જ્યારે એને ગુસ્સો આવે ને, ક્રોધ આવે ને, ત્યારે કોઈનું રાખતા નથી, મારું નથી રાખતા. હા બા આવ્યા ને ત્યારે જ એણે મને કીધું હતું કે તારે બાને આ ઘરમાં રાખવા હોય તું વેતીને થઈ જશે, મારે તારું કાંઈ કામ નથી. એકવાર તું વાત કરીને જોઈ તો જો પેલા ધીમે ધીમે વાત કરવાની. તને એમ લાગે ને કે ક્રોધ કરે છે તો વાતને ધીમે વાતે વાળી લેવાની પાછી. આ જ વસ્તુ તમે કરો તો ભાભી નહીં હાલે. મેં તો બહુ મગજમારી કરી, ઘણુંય કીધું, પણ એકના બે થાય એમ તારા જેઠ નથી. જો કારણ કે તારા લગ્ન છે હમણાં નવા, બરાબર, એ તારું કદાચમાં દેર માની લે તો. તમે કહો ને એ વાત બરાબર છે. જ્યારે એને ગુસ્સો આવે ને ત્યારે એને સાચવવા ને એ મારા કાબુ બહારની પણ વાત છે. પણ જો તમે કહેતા હોય ને તો હું એકવાર પ્રયત્ન કરી લઉં. ન કરે નારાયણ ને કદાચ એના ઉપર અસર થઈ જાય મને ખોવાના બીકથી. ના ના, તું વાત કરશે, મને વિશ્વાસ છે. જોજે તારી વાત માનશે ને કદાચ બાને તેડી આવે તો તો સોનામાં સુગંધ ભળી જાય. સાચું કહું ને તો બાની હાલત હવે મારાથી નથી જોવાતી. આ હું નદીએ જાતી હોય ને બાની હાલત જોઈને મને કાંઈક થાય છે. પણ શું કરીએ, લાચાર છીએ આપણે તો, દીકરાની વહુ છીએ એટલે વધારે કાંઈ બોલી ના શકીએ. જ્યારે એના પેટના જેણા જેને સાચવવા તૈયાર નથી તો મને ઘણો જીવ બળે છે, પણ શું કરું? એના દીકરા નથી હાસવા તૈયાર. આ જમાનામાં ઊંધો કળિયુગ આવ્યો છે, વહુને હાસવા છે પણ દીકરાઓને નથી જોતા માવતર. શું કરવું કે? એ જ વાત છે. આ જેને માવતર નથી ને એ માવતર હાટું કેટલું પીડાય છે, અને જેને માવતર છે એને કોઈ કદર નથી. હું તો એમ કહું, હે ભાભી, આ મારા જેઠ છે, જ્યાં જાય અહીંયા મંદિરે 51,000 ને 50,000 ને 10,000 ને લખાવે છે, તો એ શું કામનું છે? જ્યારે આપણા ઘરે આપણી આ ઉમરાવાળી માં જ દુઃખી છે તો એ ડુંગરાવાળીને ખુશ રાખીને શું કરશે? અને મારા જેઠ એમ નહીં સમજતા હોય કે આ મારી ઉમરાવાળીમાં દુઃખી છે તો ડુંગરાવાળીમાં કઈ રીતે રાજી થાય? મેં એને ઘણું કીધું, કોઈ વાત બાકી નથી રાખી. મેં એને ન્યા સુધી કહી દીધું કે તમે મુખી બનવાને લાયક જ નથી. જ્યારે તમે તમારી માને ન હાંસવી શકો તો પછી તમે આપણા ગામના માણસોને કેમ હાંસવશો? એના મનના સમાધાન તમે કઈ રીતે કરશો? આ બે ભાઈઓને તો બસ મિલકતની જ પડી છે કે મિલકત કેમ આવે. બસ એક આ મકાન હાટુથી બે ભાઈઓ બાંધે છે. એ નથી જોતા કે મારી માએ અમને બે ભાઈઓને 100 વીઘા જમીન આપી છે. 100 વીઘા જમીન કાંઈ ઓછી કહેવાય? ખાલી 2 પાક કરે ને તો એ 2 વર્ષ હાલે. આપણે તો ક્યાં કાંઈ લાલચ જ છે, પણ બે ભાઈ અંદર બાંધે એમાં આપણે શું કરી કે? આ ઘણાને બાયુનું દુઃખ હોય, પણ આમાં તો આપણે ઊંધું છે, ભાઈનું દુઃખ છે. બોલ. એ જ વાત છે. બાકી ઘેરે ઘેરે અત્યારે બાયું ના ભરતું હોય, દેરાણી જેઠાણી હોય ને એ ઝઘડા કરતી હોય મિલકતને લઈને, અને અહીંયા મિલકતને લઈને બસ બંને ભાઈઓ ઝઘડા કરે છે. આ કે મિલકત મારે જોઈએ, ઓલો કે મિલકત મારે જોઈએ. હવે મકાનને હું બટકા ભરવાય છે, હું એમ કહું. સુધરશે ક્યાં જાહે? ખાટલા પડશે તો એને અફસોસ થાય કે આને આમ મારી મારે જેમ કર્યું ને એવું ભગવાને મારી હારે કર્યું છે. કૂતરાની પૂંછડી છે ને ગમે એટલી સીધી કરો, કદાચ ભોમાં દાટી દો ને તો એ બહાર કાઢે એટલે વાકી જ રહે. આ બે ભાઈઓ એવા જ છે, કોઈ દી સુધરે એમ નથી. કાંઈ નહીં,
આપણે છે ને મેં તને કીધું એમ એક વાતનું સમાધાન તો કરી જોઈએ. લાગે તો તીર નકર થોથા તો છે. એ જ વાત છે. બાકી પછી ચાલે એવું લાગશે ને તો હું મારા ભાઈને ફોન કરી, મારા ભાઈ સાચવશે. બીજું હું બાને, આમ બાને કાંઈ હેરાન તો નહીં થવા દેવાય આપણે. ગમે એમ તો એ આપણી માં છે ને, એ કાંઈ વાંધો નહીં. હું છે ને તમારા દેર પાસે જાઉં છું અને એને હમણાં જઈને જ વાત કરું છું. માતાજીને પ્રાર્થના કરજો કે જે રમત આપણે રમવા જઈએ ને એમાં આપણને સફળતા મળી જાય. સફળતા મળશે જ તે. તું તારે જા. લે ના નથી પાડી, કેટલી વાર ના પાડી. ખોટું તોફાન નહીં કરવાનું. હા, આવશે આગળ આવશે હો. જીગુ આગળ આવશે. એની પાસે રહેવું તારે. ઓળખે છે એટલે માણસ જોઈને ઓળખે છે કે ક્યાં માણા આરે કેમ રહેવું નહીં. બરાબર છે ને? આ તો છે જવડો, આનામાં તો બુદ્ધિ જ નથી એની માએ નાખી. આ જો 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 કેટલી તોફાની થઈ ગઈ ને ખબર નથી પડતી. ઈ તો બરાબર હશે, તમે તમારી કરો ને. લે મેં શું કર્યું? મેં એક નિર્ણય લીધો છે. હવે હું નિર્ણય લીધો છે? મારા છૂટું જોઈએ છે. હું બોલી? મારે છૂટું જોઈએ છે. મારે તમારી ભેગું રહેવું નથી. ઓય હું માંડ્યું છે આ બધું? આ ખોટે છે ને રમત કરવાનું બંધ કર. રમત નથી કરતી. મારે છૂટું જોતું છે. મારે તમારી ભેગું હવે કોઈ કાળમાં રહેવું નથી. પણ કાં હું વાંધો છે મારી ભેળું? મેં તને હું કઈ કદી કવેણ કીધું છે કે હેરાન કરી છે ખોટી રીતે? તારે છૂટું જોઈ છે? જો આવી છે ને ખોટી વાત કરવાની રહેવા દે. હા, અને આને પાણી બાણી પાધા પાવ. હવે બધું તમારે જ કરવાનું છે. હું હમણાં મારા બાપની ઘેર થેલો લઈને ઉપડું છું. તમારે જેમ કરવું એમ કરો. આ ઘરને હાંસવું હોય તો હાંસવો, ઢોર હાંચવો, જમીન હાંચવો, જીવો મરો, જે કરવું હોય કરો. ઓય હું છે આ બધું? આ હું માંડ્યું છે તે? જે માણે એની માનો ન થાય ને એ એની બાયડીનોય ન થાય કોઈ દી. લે હવે આમાં માને ક્યાં વૈશમાં લાવી તું? હે હા, તને હું રાખવામાં કમી રાખીશ મેં તો તું આવું બોલ છો? મને રાખવામાં કઈ કમી નથી રાખી એમ ને? વાહ રે વાહ. હા, જે માએ તમને આવડો મોટો કર્યો ને, જે માએ તમને જન્મ દીધો ને, એ માના તમે નથી થયા તો તમે મારા શું થવાના છો? તમે તમારી હગી જનેતાને ધક્કો મારીને ઘર બારી કાઢી તો હું તો તમારી બાયડી છું. હું તો આજકાલની આવી છું તો તમે મને ગમે તે ધક્કો મારીને બહાર કાઢી શકો. એટલે આવા માણા ભેગું રહેવાય જ નહીં. જેને અંદર માણસાઈ હોય ને એ માણા ભેગું રહેવાય. વિકૃત વિચારવાળા માણા ભેગું કોઈ દી રહેવાય નહીં. અરે આવી વાત શું કામ કરે છો? હું તને થોડો કઈ હેરાન કરવાનો, કાઢી મૂકવાનો નક્કી ના કહેવાય. મેં શું કીધું? પહેલા જ કીધું કે જે એની જનેતાનો ન થાય ને એ કોઈનો ન થાય. અરે પણ કઈ એને રાખવાનો મારો એકલો હક થોડો છે? મોટા ભાઈ નો રાખવાના હોય તે? વાહ. હા તો ઈ જ કહું છું ને, મને રાખવાનો તમારે એકનો થોડો હક છે. મારા ભાઈનો હક છે ને તો હવે મારા ભાઈ ભેગી રહી હું. હવે તારા લગ્ન થઈ ગયા છે, હવે શું છે ભાઈને રાખવાનું હોય? એ તારા બાપાને ઘેર હતી ત્યાં સુધી એનો હક હતો. એનો હક પૂરો થયો ને હવે મારો હક ચાલુ થયો. એ વાત સાચી નહીં? હવે મારે લગ્ન થઈ ગયા તો ઈ જ કહું છું કે તમે નાના હતા ને અત્યાર સુધી ત્યાંથી તમારી માની ફરજ હતી કે તમને હાચવીને મોટા કરે. હવે તમે મોટા થઈ ગયા, હવે તમારી ફરજ આવે કે તમારી માને તમારે હાચવવી જોઈએ. નહીં પણ તમને તો કઈ મગજમાં વિચાર આવી છે જ નહીં. રેવા દે, પાડા ઉપર પાણી રેડું ને એવું થાય છે. અરે પણ તું આ બાનું શું કામ લઈને બેઠી છે? એની પળો જઈને મૂકીને બાપા એ વીએ જાય છે ને હવે. હે હવે હું તારે લેવા દેવા છે? બા બિચારા રખડે છે એ તમને ખબર છે ને? કોઈ હાસવતું નથી. રાજ, હું હજી તમને કહું, સમજી જાઓ તો સારું છે. આ બાને બિચારાને અડધું જ ના કરો. એ ધરના ઓટલા ખાય છે. તમે એટલું તો જોવો. એ માએ તમને કેમ હાચવીને મોટા કર્યા છે. બાકી હા, જ્યારે તમારા બાપુ ગુજરી ગયા તો બાને આવડતું હતું જ ને બીજા લગ્ન કરતા અને એની જિંદગી રાજી ખુશીથી કાઢતા. પણ નહીં, બાઈએ એ વસ્તુ નથી કરી. બાઈએ તો એમ કીધું કે મારા દીકરા કાલ સવારે મોટા થઈ જાય ને મારા દીકરા મારા ગડપણનો સહારો બનશે. પણ નહીં, આ દીકરા તો કપાતરના પેટના પાયકા છે. બાકી જો અત્યારે બાઈએ બીજા લગ્ન કર્યા હોત ને તો તમે બે ભાઈઓ હેરાન થતા હોત અને બા સુખેથી રહેતા હોત. આ જ બા છે જેને તમને નાનેથી મોટા કર્યા, તમને ખવડાવ્યા પીવડાવ્યા, એના મોઢામાંથી કોળીઓ કાઢીને તમને ખવડાવ્યો છે. પોતે તો ભીનામાં હુતા હતા, તમને કોરામાં હુવડાવ્યા છે બાઈએ. પણ નહીં, તમને લોકોને કંઈ ને કંઈ ફાયદો જ નથી. એટલે જ મેં નક્કી કર્યું છે કે મારે આવા માણા ભેગું રહેવું નથી. જો તમારે મારી ભેગું રહેવું હોય ને તો તમારે તમારી બાને પાછા લાવવા પડશે અહીંયા. જો તમારી બા અહીંયા આવશે ને તો જ હું તમારી ભેગી રહી. એટલો તો વિચાર કરો, અમે પારકા છીએ ને તો એને હાચવવા તૈયાર થઈ ગયા. જ્યારે તમારું તો લોહી છે પોતે, તોય તમે એને હાચવવા તૈયાર નથી. હા, જ્યારે એક સ્ત્રીને મહિના રહીને હારાદી રહીને ત્યારે સ્ત્રીને કેટલી કષ્ટી પડે છે ને એ તમે નહીં સમજી શકો. 9 મહિના તમારો ભાર ઉપાડ્યો હોય, તમે 3.5-4 કિલોના, તમે ખાલી 2 કલાક પથ્થર તો બાંધીને અહીંયા ઊભા રહ્યો, બસ તમને ખબર પડે કે આ પેટ ઉપર ભાર કેમ બાંધીને ઊભું રહેવાય છે. એ પણ નહીં, કાંઈ કહીએ એટલે બસ મૂંગા મોઢે હેંભળા કરવું છે. બીજું તો ક્યાં કાંઈ આવડે છે તમને? નહીં, બસ કરી જા. તે બહુ મોટી વાત કરી દીધી. ખરેખર અમે ભૂલ કરી નાખ્યો. બાને આમ રજડતા ન મુકાય. જે માએ મને જન્મ દીધો મેં એને જ રજડતી મૂકી દીધી.
જો જીગુ, તું છૂટું દેવાની ધમકી આપે એટલે હું ડરી જાવ એમ નથી, પણ મારી ભૂલ છે. મારે બાને આવી રીતે અડધું જ નહોતા કરવા. તું કે એમ જ તે આપણે બાને છે ને આપણા ઘરે જ લઈ આવીએ. મોટા ભાઈને રાખવા હોય તો રાખે, ન રાખે તો કાંઈ નહીં. ભલે મોટા ભાઈ મકાને નો આપણે નથી જોતું, જમીને નથી જોતી. હવે આપણે છે ને બાને આપણા ઘરે લઈ આવી. અને આપણી હાસી મિલકત તો આપણા માવતર જ કહેવાય. એ તમને ખબર છે? હા, માનો હાથ આપણા માથા ઉપર રહે ને તો રામ આપોઆપ આપણું અભડે ભરી દે હે. હા, એ તારી વાત સાચી છે. હા, હું બા અશોકના ઘેરે રહી છે. હું અત્યારે જ બાને ચાલી તેડી આવું. જીગુ, ખરેખર હું ભાગ્યશાળી છું કે તું મારા ઘરમાં આવી. તું પારકી થઈને પણ એટલી સમજદાર છે, જ્યારે હું પોતાનો થઈને પણ ન સમજી શક્યો. તારો આભાર માનું ને એટલો ઓછો છે. હવે બાને લઈ આવશો? હા, હું જાઉં. અટાણે જ જાઉં. હા, અને લીધા વગર આવતા નહીં. નહીં આવું. બાને લીધા વગર પાછો નહીં આવું. હા, હવે હું તને પાણી પાઈ દઉં. બા, શું કામ આવ્યો સાહેબ? રાજભાઈ, તમે અત્યારે શું લેવા આવ્યા છો? જો અશોકભાઈ, હું મારી બાને મારા ઘરે લઈ જવા આવ્યો છું, એને તેડવા આવ્યો છું. ના, નામ જ ન લેતો. સે માને આંગણેથી ઝાકારો દીધો, એ માને લેવા આવ્યો. હા. ના, તું મારો દીકરો છે જ નહીં. ટળ અહીંયાથી. અને બીજી વાત એ કે હવે એના હાથમાં કાંઈ ઘરેણું નથી. ન કરે તમને કહેત કે આ કાઢી લ્યો ને જવા જો. અરે તમને તો શરમ આવવી જોઈએ કે આ જન્મ દેનારી માને ઘરમાંથી બહાર કાઢી મૂકી. અશોકભાઈ, હું ભાન ભૂલી ગયો હતો. હા, મોટા ભાઈએ મકાનને હંધું લઈ લીધું ને એના આવેશમાં મેં બાને જાકારો આપી દીધો. જે માએ મને જન્મ દીધો ને એને જ મેં હળધૂત કરી. પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ભૂલ સમજાઈ ગઈ છે? હે, તમે ભાન ભૂલી ગયા હતા, પણ તમે જ્યારે એના પેટમાં આવીશો ને ત્યારે એ છે નહોતા ભૂલ્યા હો. હું ત્યારથી કીધું તું કે આ પેટમાં જે સંતાન છે ને એને કાંઈ વાંધો ન આવવો જોઈએ. ખાવા પીવામાં બધું જ એણે ધ્યાન રાખ્યું હોય છે. પણ તમે તો બસ જવા દે ઘરમાંથી. અને હું ડોહી કરતા હતા. રાજભાઈ, માફ કરજો. આ બાવડામાં એટલી તો તેવડ છે જ કે હું મારું અને હા, હવે તમારી માં નહીં, આ મારી માનું પેટ ભરી શકું. એટલે છે ને તમે અત્યારે જવા દો. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. આજે મને સત્ય સમજાઈ ગયું છે કે મા બીજા વગડા ના વાહ. બસ, બહુ મોડું થઈ ગયું છે. તને સમજવામાં બહુ મોડું થઈ ગયું છે. મને ખબર છે, જ્યારે તારે પેટ દીકરો આવશે ને એ તને ધક્કા મારશે ને એ તે અવસ્થામાં, મારા જેવી અવસ્થામાં, ત્યારે તને ભાન આવશે કે મેં મારી માને ધક્કો મારીને કાઢી હતી. આજે એ જ દિવસ પાછો ફરીને આવ્યો. સમય ગમે ત્યાંથી ફરીને પાછો ન્યાસ આવે છે. બટા, તું જા, મારે નથી આવું. આયા હું ભૂખી બેસી રહીશ, પણ તારા ઘરના પકવાન મને નથી સોતા. માવડી, સોરું કસોરું થાય પણ ભાવતર કમાવતર ન થાય. ના, મારી એક ભૂલ સોરું ઉપજીને માફ કરી દો માં. નહીં, હું બાન ભૂલી ગયો તો. તે ભૂલ કર્યો. બાને સમજાવો ને તમે મારી હારે આવે. ના અશોક, તે ભૂલ કરી હોત ને તો માફ કરી દે, પણ તે માને પાટું માર્યું છે. તારી જનેતાને પાટું માર્યું છે. એ ભૂલ નથી, એ ગનો છે. અને ગનો તો કોઈ દી માફ ન થાય. અને તારી સજા એ જ છે કે તું હવે મારા વગર જીવાય. બા સરીકે આખું માં તો જોવો, એ આહુડા છે ને એમાં મને દેખાય છે કે એને છે ને તમને ઘરેથી બહાર કાઢી મૂક્યા ને એ નથી ગમ્યું.
જો એ રોવે છે. એના ઘરે ગઈ ને ત્યારે હું રોઈને જ નીકળી હતી તો એને મારી આંખમાં મારા આંસુ ન દેખાયા. અરે જે આંધળું થઈ ગયું હોય ને પછી એને કાંઈ ન દેખાય, સમજ્યા? એટલે બા સમજો એવું લાગે તો 3-4 દી પછી હું પાછો આવે અને જો તમને હેરાન કરતા હશે ને તો હું પાછો તમને ના અને અશોકભાઈ તમારે લેવાની જરૂર નહીં પડે. હવે ભા લેવું ક્યારે એક શબ્દ નહીં કહો, ક્યારે હેરાન નહીં કરું. ભા તમારા દીકરાની એક ભૂલ સમજીને માફ કરી દો મને. ના, હું ભગવાન નથી, ભગવાન માફ કરે. હું તો માણસ છું, માફ નહીં થાય બેટા. ભા તું જા, તું જા અહીંયાથી. જો બા તમે મારી હારે નહીં આવો ને તો તમારા ચરણોમાં મારું જીવ આપી દઈશ. અરે ના બેટા ના, ઊભો થા, હસભાઈ ઊભા થઈ જાવ. ઊભો થા મારા દીકરા. જીવ આપવાની વાત ન કર, ન કર જીવ આપવાની વાત. હા મિલકતના મોહમાં આંધળો થઈ ગયો તો મિલકતની વાહે વાહે મેં મારી ખરી મિલકતને પણ જાકારો દઈ દીધો. ખરી મિલકતને પણ હું જીવનમાં બીજી વાર ક્યારે આવી ભૂલ નહીં કરું. હવે મારે મિલકત મકાન કાંઈ નથી જોતું. મને મને મારી માં જોઈએ, મારી માં. ગગા હાલ આપણા ઘર સાહેબ. હા રાજભાઈ જાઓ, બાનું ખાલી ધ્યાન રાખજો બસ, મારે બીજું તો કાંઈ નથી કેવું. તારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. અમારા સાંભળાના જોડા બનાવીને તને પહેરાવું ને ભાઈ, અરે તોય તારો ગણ નહીં ભૂલું. અરે શેઠ, આ પેટમાં આ તમારા ખેતરનો રોટલો ગયો છે તો પછી હું આને હાસવું કે નહીં? જવો તમ તારે બાને લઈ જાઓ તમારા ઘરે હો, અને કઈ ઉપાધિ નહીં કરતા. જલપા હું જાઉં છું વાડીઓ. એ ઉભા રે, મારે કામ છે. હા આમ ભાગવા વાળી જ કા, એમ નહીં કે બે ઘડી વાત કરીએ. આ બાયડીને કઈ કામ હશે કે નહીં હોય કે. અરે પણ મારે ખેતરે જવાનું મોડું થાય છે. તારે અત્યારે શું કામ છે મારું? તમારે રોજ મોડું જ થતું હોય. હા વાત કરવા હાટું આખી રાત પડી હોય. અત્યારે હવાર વાત કરે, રાતે નો કહી દેવાનું વાત. રાતે તો એમ કહો છો કે આખો દિવસ વાડીનું કામ કર્યું ને તો હું થાકી ગયો હોય. રાતે કઈ વાત કરવી મારે? હવે જવા દે, તારે કામ હું છે એ મને કે પહેલા. આ મહેન્દ્રભાઈ ને ઈ આ શહેરમાંથી ને આવે છે તો એની ઓલી ઘરવાળી જીજ્ઞા એ કામ કરશે કઈ? ઈ તો નોકરી કરે છે. અરે પણ હજી અહીંયા આવવા તો દે. અત્યાર દીની ઈ હું કામ મગજમાં ફરાવીને બેઠી છો? આ તમારો ભાઈનો વાંધો જા. હે આમ જો, આ ખેતીવાડીને આપણે સંભાળીએ છીએ ને એ બધું આપણે સંભાળવાનું હોય. હવે એ તો શહેરમાં ભણવાઈ ગયો છે, તો હવે એને બધું થોડું આવડતું છે. આ બધું હજી શીખશે તો વાર લાગશે. અત્યાર દીનું બધું મગજમાં રાખીને નહીં બેહતી. જો હું તમને કહી દઉં છું, ઈવડી એ આવે ને એટલે ખેતીનું કામ એ નહીં કરવાનું. હું કઈ નવરી નથી કે હું ઘરનું કરું ને ખેતીનું કામ કરું. કા એનો જમીનમાં ભાગ નથી? અરે મૂકી દે ઈ? હા બાપા ભાગ છે, પણ જે ને આવવા તો દે. અત્યાર દીની શું કામ તું આમ ધડીકા લેવાનું ચાલુ કરી દીધું? એ મને ખબર જ છે, ઈ શેરની છે, ફેશન વાળી છે, નોકરી કરે ને એટલે ઈ ખેતી તો નહીં જ કરે. પણ હું તમને કહી દઉં છું, એને વાડી ભેગી કરવાની છે આવે એટલે. હા બાપા હા, આવે આઈને પેલા બોલો તો હજી ક્યારે અહીંયા આવશે, ક્યારે એની ઘરવાળીને અહીંયા લાવશે, ક્યારે ખેતર જાહે, એ બહુ બધી વાર છે. અત્યારે આપણે જે કરીએ છીએ ને એ કર્યા કરાય. આ મને એક વાત નથી સમજાતી, આ તમારા ભાઈઓને અદેખાય બહુ કે ઓલી આમ કરશે તો હું આમ કરી. એનું કારણ હું? હા લે એમાં અદેખાઈ છે ની કરી. આ દેરાણી જેઠાણી હોય તો હરખું જ કામ કરવાનું હોય ને. કઈ હું કઈ મોટી છું એટલે કઈ મારે વધારે કામ કરવાનું? હા હા, કામ હરખું જ કરવાનું હોય, પણ આમ તમે અગાઉથી આ બધું નક્કી કેમ કરી લો કે આમ જ થાય આમ નહીં થાય? એ મને ખબર જ છે, ઈ શેરની છે ને એટલી કરવાની. ને મને તો એમ છે ઈ ઘરનું કામ નહીં કરે. જોજો ને એને ત્યાં હું ઓલા નોકર રાખ્યા હોય ને કામ કરવા વાળા. અરે એવું ન હોય, બધી છોકરીઓ હરખી ન હોય. અમુક હારી હોય, અમુક જ એવી હોય ને તું તો બધાને ઉપર ઢોળી દીધો કે નહીં આપણે કામ નહીં જ કરે. હા તમે જોઈ આવ્યા છો કા? બહુ સારી છે જીજ્ઞા નહીં? અરે આપણો મહેન્દ્ર કાંઈ ગમતો નથી ને, એને જે પસંદ કર્યું છે આપણા ઘર પ્રમાણે પસંદ કર્યું છે ને. કાંઈ નહીં, લગ્ન થઈ ગયા હોય ને પછી કોઈ આપણું ન માને. ઈ જેમ બાયડી કે ને એમ કરે. એ વાત હાચી,
લગ્ન પછી કોઈનું હાલતું જ નથી, બાયડીનું ચાલે. એટલે તમે કેવા હું માગો છે? મને સંભળાવો છો? ના ના, તને થોડું સંભળાવાય. તું તો મને કાંઈ કહેતી જ નથી. જો ને તું મારે કેટલી બધી પ્રેમથી વાત કરીશો. મારી પાસે અરે વડકાઈ નથી નાખતી કોઈ દી. હા તો પ્રેમથી જ કરું છું. આ હાસું જ કહું છું, કઈ ખોટું નથી કહેતી. એમાં જ આપણી ભલાઈ છે. સારી વાત લ્યો. હા, તમારી વાત મને સમજાઈ ગયો. તમે બહુ ભલાઈની વાત કરી અને તમે મારી પ્રેમથી વાત કરો છો. કાં? હા, સારું છે. પ્રેમથી વાત આવી રીતે કે તું ગુસ્સાથી કેવી રીતે વાત કરે? તું કઈ ગુસ્સાથી વાત નથી કરતી. તમને ધીમે ધીમે તો કીધું કે ઈ આવશે એટલે હું કામ નહીં કરું. એને જો એ વાડીએ જાય, હું વાડીએ જાઉં, ઘરનું અડધું ઈ કામ કરે, અડધું હું કરું. અને મહેન્દ્રભાઈ આવે ને તો એને ભેગા લઈ જવાના વાડીએ. હા હા, લઈ તમારે એકલી છે ને, તમારે એકલા તોડામણી નથી કરવાની જરૂર. તો હવે હું તમારું પેટમાં બારું છું તોય એમ કે લે પ્રેમથી વાત નથી કરતી. લ્યો હું કરી લેવું? હા, તને મારું તો પેટમાં બળે જ ને. હવે તું એ બધી પડોજણી મૂક. અહીં મહેન્દ્ર આવે ને ત્યારે બધી વાત કરી લેવું. અત્યારે છે ને વરસાદ આવ્યા પહેલાં છત્રી ખોલીને બેસવાનો કોઈ ફાયદો નથી. હા, એ વાત એ હાસી છે તમારી. હા, અને હું શું કહું, આ સવારમાં ઘરવાળો જાતો હોય ને તો એને શિરામણનું પૂછાય, ચા પાણીનું પૂછાય. સવારમાં છે ને આમ વિકરાળ રૂપ ધરીને ન બેહાય, આ છૂટા વાળ મેલીને. માથું ઓળતી હતી તો છૂટા તો કરવા પડે ને, ત્યારે જ માથું ઓળાય ને. એમને કેમ માથું ઓળવું? અને ભાખરી તૈયાર જ છે. તૈયાર છે તો ભાખરી પહેલા દેવાય, ખાઈ લે ને ઘરવાળો, પછી આવી બધી વાત કરે. મને ખબર છે તમે શિરામણ કરી લ્યો ને એટલે સીધા ભાગોસ. હા તો ભાગો તો હું વયો નથી જવાનો હસોડો. તું વાડી આવવાની જ હોય કે નહીં? તો વાડી એ વાત થાય ને. પણ હું મોડી આવું ને તો વાત ભૂલાઈ જાય, એટલે મને એમ થયું કે હું પેલા કરી દઉં. આ બાયુનો વાંધો જા. સવારમાં જાવ થોડોક આમ તર્ક વિતર્ક ન કરે ને ત્યાં સુધી એને આખો દિવસ ન જાય. આ ધણીને શાંતિથી પેલા ઘરની બહાર તો નીકળવા જ ન દે. કા એટલે હું બોલું એ નથી ગમતું ને? કાંઈ નહીં, નહીં બોલવું. હવે મારે વાત જ નથી કરવી તમારે એ રે. હે ભગવાન, કોઈ વાતે બાયુને પોગાય નહીં. હું તને એમ કહું છું કે પહેલા છે ને ઘરના કામ પરવારી લઈને પછી શાંતિથી નિરાતે બેઠા હોય ત્યારે વાત કરાય. હવે એ બધી લપ તું મૂક, અંદર જા, મને શિરામણ આપ તો હું વાડી ભેળો થાવ. સારું. જ્યાં માથું વળતી જતી ને વાળ પડશે હગા ભાખરી. આ આમૂડો વારી લીધો. હા સારું, લાવો જલ્દી. હાલ નો બેઠો આવ્યો તું લાય. બા એ બા, આ તમે બાયું કોઈ દી મારી માળા પૂરી કરવા દ્યોસ? કોઈ દી કરવા દ્યોસ? બા આખો દિવસ માળા જ કરતા હો, પછી કેટલીક માળા કરવાની? મને લાગે આખા દિવસમાં તમે 200-300 માળા તો કરી જ નાખતા હશો. એ હું ગમે એટલી કરું. હવે આ ઉંમરે જો હું મારું ભાથું નહીં બાંધું તો ક્યારે બાંધું? આખી જુવાની જ મારી એમને એમ ડહડામાં ગઈ. અત્યારે તું આવી છે ઘરમાં તો મારે મારું ભાથું બાંધવું કે ન બાંધવું? બા આખો દિવસ તમે માળા કરો તો મારે વાત ક્યારે કરવી તમારી એ રે? આખો દી નથી કરતી હો. ખાવાય ઊભી થાવ છું અને નાવાય ઊભી થાવ છું. તો ખાવા તમે ઊભા થયા ત્યારે તો હું રસોઈ કરતી હોય, તમને ગરમ ગરમ દેતી હોઉં. હા તો ત્યારે હાથેથી દેતી હોય ને મોઢેથી વાત કરાય. હાલ હવે હું કામ આવી છે એ કે બીજી બધી વાતો કરતી. બા ઓલી પેલી જીજ્ઞા શહેરમાંથી અહીંયા આવશે તો એ બધું કામ કરશે અહીંયા. મેં તમારા દીકરાને છે ને વાત કરી હંથીએ તો તમારા દીકરા તો એમ કે એ ઈ છે ને શેરની છે ઈ કે હજી કે આવવા તો દે ઈ કે એને ઈ કે લવ મેરેજ કર્યા છે ઈ કે પણ ઈ કે તું કંઈક બોલતી નહીં કે. આ રાજાની વાત હાવ સાચી છે. આ બાયું તો છે ને બસ છાસ છાગોળે ભેંસ ભાગોળે ને ઘેર ધમાધમ. હજી તો ઓલી આવી નથી. ઈ હું કરશે હું નહીં. પેલા તેલ જોવો, તેલની ધાર જોવો. બસ મંડીશ પડો કે ઈ કામ કરશે કે નહીં કરે. તને એટલી બધી હું બળતરા છે? તમે તમારા દીકરાની જેમ જ મને કયો છો. એ બા એને લવ મેરેજ કર્યા છે શેરની છોકરી રે, એને શું આવડતું હોય ઘરનું કામ? લ્યો પ્રેમ લગ્ન કરે એને ઘરના કામ ન આવડતા હોય? પ્રેમ કર્યા પેલા એને ઘરના કામ નહીં કર્યા હોય? વાતો કરેશ તું તે? એને હું ઘરના કામ કર્યા હોય, એમાંય પાછી બા નોકરી કરે છે નોકરી. એને શું આવડતું હોય? બહુ સારું હો. આ ઓલા શારદાબાની દીકરી જો કામે કરતી હતી, નોકરી એ કરતી હતી ને પાછી હારે જઈને એણે બધું સંભાળી લીધું છે. એવું કાંઈ ન હોય કે જે નોકરી કરતા હોય કામ ન કરે. પણ એક વાત કહું જલ્પા, આ મેં છે ને મારા મહેન્દ્રને કીધું તું હો. મેં કીધું ભલે તું ભણવા જાય છે શહેરમાં પણ ત્યાં છે ને પાછા આડે અવળે રસ્તે ન જતો રહેતો. કોઈને હારે પ્રેમ કરવા અને છોકરીઓને શેડતી કરવીને એવું બધું નહીં કરતો. પણ હવે આ તો કેવું, જેવો સંગ એવો રંગ. હવે ત્યાં જાય એટલે એ રંગે રંગાય જ જાય. પણ મારી વાત સાંભળ,
રાજાની વાત સાચી છે, એને આવવા દે, એના થોડાક દી આપણે એના તેર તેવર જોવા દે, પછી મારે જે કહેવો છે ને એ કહીશ. તું અળખામણી ન થતી એની સામે. તો થાય જ ને બા, મને ખબર જ હતી કે આ શહેરમાં છે ને મહેન્દ્રભાઈ ભણવા ગયા છે ને તો એ છોકરી છે ને કોક હારી એવી એ છે ને એની હારે છે ને લગ્ન કરીને સીધા અહીંયા આવવાના છે. એ મને એક વાત કે, આ લગ્ન પહેલા તું જ્યોતિષ હતી? આખા ગામનું જોશ જોતી હતી? બા આમાં જ્યોતિષની ક્યાં વાત આવી? આ બધા જોવો ને શહેરમાં ભણવા જાય તો બધા આઈથી જ લગ્ન કરીને આવતા રહે. જોવો ને આપણા ગામડામાં ઓલા જમનાબેનનો છોકરો નો લઈ આવ્યો છોડી. તો પણ ભલે ને લાવ્યા, તો એ એક જણ લાવ્યો એટલે તું બધાયનું એવું માંડી લે કે હા હા આ જે શહેરમાં જાય બધા પ્રેમ લગ્ન કરીને જ આવે? જો બા હું કહી દઉં છું તમને, એ આવશે ને ઓલી જીજ્ઞા આ સિટીની આ લટુડી પટુડી થાતી તો હું કહી દઉં તમને, હું છે ને વાડી એકલી નહીં જાઉં, એને હારે લઈ જવાની. ઘરના કામે છે ને અડધો રેત કરવા પડશે. કરો વદાણ કરો, આપણે આપણા સંસ્કારમાં નહીં રહેવાનું. તું એમ કહે છે કે એ આવશે એટલે હું કામ નહીં કરું, હું ખેતીએ નહીં જાઉં, જો એ જાય તો જ જાય, અહીંયા કામ કરશે તો જ કરીશ. તો મારી વાત સાંભળ જલ્પા, તારા માને એનામાં ફેર હું તો એમ કહું છું એ જેટલી આડી ફાટે ને એટલું તારે સારું થવાનું. તો હું કહી શકું કે જો મારા જલ્પા જેવી કોઈ નહીં. હા એટલે બધું કામ મારે જ કરવાનું. કા હા વખાણ કરે રાખો એટલે જલ્પા કામ કરે રાખે ઘરનું આખું. તારે મારી વાલી થવું જ કે નથી થવું? થવું હોય ને તમારી જ વાલી થવું છે, પણ હું કહી દઉં હું ઘરના કામ એકલી નહીં કરું. પણ અટાણે કરે જ છે ને અત્યારે તું મને ઘરને રાજીયાને મહેન્દ્રને બધાને હાચવે જ છે ને, તો પછી વાંધો હું છે તને? મારી વાત સાંભળ, હું કહું ને એમ કરવાનું, એની હારે હારા રહેવાનું અને ઘરમાં જેમ છીએ એમ રહેવાનું, તો જ બધાને વાલા થઈએ. બટા આમ ને આમ આપણે વદાડ કરીએ તો પછી એનામાં ને આપણામાં ફેર હું ઈ કે પછી બા એના આપણા ઘરના નીતિ નિયમની ખબર હોય. આ વાત તો દે, હું બેઠી છું ને, જીવું છું ને, હજી એ આવશે ને એટલે ધીરે ધીરે ભા બાપા કરીને હું એને હંધુય શીખવાડી દઈશ, સમજાવી દઈશ. પણ તું ગરમ ન થાતી. એ તમારું નથી માનવાની. જોજો ને આવે તઈએ. હવે ખબર પડી તું જોતી સાચી હો. આખા ગામના જોશ જોયા હશે તો મારું ભવિષ્ય જોઈ લીધું. બસ હવે બોલતી ને, જા તાર કામ કર. અવાર અવારમાં મને મારી માળા પાછી પૂરી કરવા દે અને જા. માળા કરો ને તો ભગવાનને કહેજો ને ઓલી હારી થઈને આવે. હા હે બાપા જલપાન સદબુદ્ધિ દેશે. આની કોરાવો એ પછી કરજો વાહેંદુ. આ ગમાર છે ને જરીક સાફ કરી દો. જેમ આપણને કેમ સાફ સફાઈ વાળું ઘર જોવે એમ છે ને આપણા ગાયો ભેહું વાસળી એ બધાને સાફ સફાઈ કરેલું હોય ને તો સારું લાગે. આપણે ખાલી આપણું જ ઘર સાફ સફાઈ રાખવાનું, એને કઈ જોવાનું જ નહીં, ખાલી દૂધારે જ મતલબ રાખવાનો. વાહ વાહ, બહુ બાપા તમારી રામાયણ સાંભળી અને તમે જાણે વાહેંદુ કરતા રહ્યો જેમ પાવડો લઈને મંડાણા છો. મેં જોયું, હાલ્યો જતો તો ગામમાં જ મેં જોયું. ઓહો મારી આમ પછી આ બિચારી માવડી તો જો આમાં એના સાણમાં આવડે છે, પેટમાં બળ્યું મને. સારું ને, હવે તમે એક વાત સાંભળી કે નહીં? હું આ તમારો ભત્રીજો છે ને, હા હા લો રાજ, હા મહેન્દ્ર, હા હા રાજ તો મોટો કા ભૂલાઈ જાય મને. જો આ મહેન્દ્ર કેમ હો ભત્રીજા હોય ગાંધારેની જેમ, છોકરા ભત્રીજા કેમ તારે હો હોય એમ કહી શકું. આ મહેન્દ્ર છે ને શહેરમાં ગયો ને પછી શહેરની સોડિયારે લગ્ન કર્યા છે. ઓલા શું કહેવાય પ્રેમ લગ્ન. એ મને વાત મળે છે સમજ્યા. એ પ્રેમ લગ્ન તો કર્યા પણ એ લઈને ના ગામડે આવે છે એવી વાત સાંભળી મેં. પ્રેમ લગ્ન કર્યા અને પાછું એના એ ગામડે લઈને આવે છે. હા હવે એ શહેરની સોડી છે બરાબર, એને હું આવડતું હશે, હું આમ કેવી દેખાતી છે, કેવા લુગડા પહેરશે, થોડા આપણે જેમ આવા કઈ દેશી લુગડા પહેરશે, વીઆઈપી લુગડા પહેરશે તો કેવી લાગતી હશે. એના ગામમાં આવશે ને તો આપણી છે ને થૂથું થવાનું છે, જોજો તમે. એ તો એને છે ને પ્રેમ લગ્ન કર્યા ને ત્યારથી જ આવું થયું સમજ્યા. થૂ જ થાય છે. પ્રેમ લગ્ન કર્યા, વાઘજીભાઈના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા. વાઘજીભાઈ મારા મોટા ભાઈ હતા સમજ્યા, અને એનું નામ પૂછાતું 5 ગામમાં, કેટલી એની આબરૂ હતી. પણ આ છોકરાએ છે ને આબરૂને છે ને હાવ ધૂળમાં ભેળવી દીધી, ધૂળમાં. અને હજી તો પાછો પ્રેમ લગ્નનો દીકરો થાય અને એની ઘરનાને લઈને આયા આવે છે. અને આયા આવે તો હખણા બે તો વાંધો નહીં, આખા ગામમાં એવલા એ શહેરના કપડાં પહેરીને આટા મારશે ને તો મારી જે જેવી આબરૂ છે ને એ વહી જાહે. હું તમને ઈ તો કહું છું. અરે હું તો તમને એમ કહું છું ને કે આપણે છે ને આ ઘરે વ્યવહાર જ પૂરો કરી દેવાય. આ ભાભીને એટલી ભાન નહીં પડતી હોય કે છોકરાને હેરમાં ભણવા મોકલો તો આમ છોડીને લઈને લગ્ન કરીને વહી આવે. આ આપણા નાતમાં હું ઇજ્જત આબરૂ રહે આપણી. હવે ભાભી તો છે ને એના માં છે સમજ્યા,
હવે એ તો કઈ એને કઈ થોડો ઘરમાંથી કાઢી મૂકે. ગમે એવી માં હોય તોય ગમે એવું પગલું ભરે ને દીકરો તોય માના મોઢામાંથી કોઈ દી એમ ન નીકળે કે તું આ ઘરમાં નહીં આવતો. એને તો છે ને હાસવી પડે. આ તો અત્યારના છોકરા એવા થઈ ગયા હાવ આવારા કે મા બાપને ના પાડી દે. એટલે પછી એમાં આપણા ભાભીનો શું વાંક છે? હા, ભાભીનો હું વાગશે નહીં. 2 મિનિટ બોલ્યા હોત ને તો આવું કામ જ ન કરત. આપણે નિશા જોયા જેવું થાય. મને તો જરીએ નહીં મેળ આવે. બરાબર છે? મોટી બાઈ જુઓ કેવી ખાનદાન બાપના ઘરની છે, અને આ આવે લ્યો સંપા કળી જેવી વળી હાલી આવશે. કોને ખબર કેવી લાગતી છે. અરે વ્યવહાર જ ન રખાય. મને તો એટલી ખબર પડે. અને ઓલા મહેન્દ્ર નથી સમજ પડતી એટલી કે હું આમ લગન ન કરી લઉં. હું કઈ હારો લાગુ છું? ભૂંડો લાગે ભૂંડો. મહેન્દ્ર એ છે ને એટલે જ કોઈને પૂછ્યું નહીં, સમજા? એ પાકો છે. એને એમ કે જો પૂછીને તો બધાય ના પાડશે, અને જો બધાય ના પડશે પછી હું પ્રેમ લગ્ન નહીં કરી શકું. એટલે એને આપણને પૂછ્યા વગર પ્રેમ લગ્ન જીકી દીધા. આપણી નેતમાં કોઈ છોકરાએ પ્રેમ લગ્ન નથી કર્યા. એક પેલો પાક્યો છે કે જે પ્રેમ લગ્ન કરીને આવ્યો. આપણા કુટુંબમાં કેવા રીત રિવાજ છે, કેટલા લેણા દેણા હોય, અને આ તો મૂર્ખો હાવ એમને લઈને વી આવ્યો. આ તો આપણને સામેથી રૂપિયા દેવા પડે સોડિયું વાળાને. હે ને કેટલાય રૂપિયા મળે, એટલો કરિયાવર ગાડી. આ શું હવે લ્યો નાક કપાયું એને તો. આમાં બિચારા ભાભીનો શું વાક છે? હે અને હું તો કહું, હું જો એની વ્યવહાર એ ઘર હારે વ્યવહાર કટ કરી નાખું ને તો મારા મોટા ભાઈનો આત્મા દુભાય આત્મા. એણે મને છે ને આનાથી મોટો કર્યો. મને મારા દીકરાની જેમ મારું ધ્યાન રાખતા હતા, અને આવા સમયે તું એમ કહેશો કે એ ઘર હારે વ્યવહાર જ કટ કરી નાખાય? એમ હું વ્યવહાર કટ ન કરી શકું. અરે એ મને જાકારો દે ને તોય હું છે ને હાવ એમણામ વયો જાય એની ઘરે. ભલે મને જાકારો આપે પણ બાકી માગી ફરજ છે કે એ ઘરમાં હું જાઉં એમ. આવા હારે છે ને આપણે બદનામ થઈ જાય. આપણે હારવાર હાયા ન ભણાય. નકરા ભત્રીજાઓ છે ને આપણને કહી જાય કે મારા કાકા એ બધું હકારી લે. હે હું લેવા હકારી? અને કાકાનું થોડું કામ તો રહેવું જોવે ને. બીક રહેવી જોઈએ કે નહીં ઓ મારા કાકા મને ખીજા હે. જો હવે એણે જે પગલું ભર્યું એ તો ભર્યું જ છે, સમજા? એમાં તો કઈ હવે કઈ બીજું કઈ થાહે નહીં. એટલે હવે હું એમ કહું છું, એ અહીંયા આવે ને તો એને સ્વીકારી લેવી અને એને સોખે સોખું કહી દેવી તારી વહુને અહીંયા રહેવું હોય તો ગામડાની રીત પ્રમાણે જ રહેવું પડશે. એવા કપડાં અને એવી પહેરવેશ, પછી એવું વર્તન, એવી જ રીતે રહેવું પડશે. અને મોટી બા યારે એ જેમ કામ કરે ને એમ જ કરવું પડશે. સાચી વાત છે. રીત રિવાજ શીખી જાય સારું. નકર મારા હાથના ઠોહલા ખાય. હું તો એટલું કહી દઉં તમને. હાલો હવે આમ સા તૈયાર. ઝઘડા થાય જરીક હરખું કરી નાખું લે ને. હે મારી માવડીઓ, શું છે નરેશભાઈ, તબિયત પાણી હારે છે ને? તબિયત પાણી અત્યારે તો સારા છે, પણ પછી શું થાય કઈ ખબર નથી. એ તો જો એવું જ હોય. શરીરનું ધાર્યું થોડું ઉતરે. આજે સારું કાલ નબળું. અરે એમ નથી વાત, તઈ આપણા ઘરની વાત છે. શું થયું ઘરમાં? ઓલો મહેન્દ્રો કઈક પ્રેમ લગ્ન કર્યા છે ને હવે એ કઈક એવી વાત સાંભળે છે કે એને વહુને લઈને આયા આવે છે. હા આવે છે ને. જો એ આયા આવશે ને અને જો આપણા કહ્યા પ્રમાણે એ નહીં રહે, તમને તો ખબર જ છે આપણા ઘરની કેટલી ઇજ્જત હતી, આબરૂ હતી. બધા આપણે આયા એવું કંઈક થાય ને તો આપણે પૂછવા આવતા. કંઈક ગામમાં ઝઘડા થાય ને તો સમાધાન કરાવવા આયા મારા મોટા ભાઈ પાસે આવતા અને પાસમાં પૂછાતા. એ બધી તમને ખબર છે મોટા ભાઈની. હા તો પછી હવે એ આયા આવશે, મહેન્દ્રની વહુને લઈને અહીંયા આવશે અને એ શહેરની જેમ આયા રહે. ઓલું પહેરશે બધા પેન્ટ ને બુસ્કોટ ને એવું બધા ગામડાના કપડાં નહીં પહેરે ને શહેરના કપડાં પહેરશે ને તો આ મારા મોટા ભાઈ જે આબરૂ કમાણા છે ને એ છે ને પળવારમાં ધૂળમાં મળતા કાંઈ વાર નહીં લાગે. નરેશભાઈ, હું કામ પહેલેથી ઘોડા ઘડો છો કે એ આવશે ને એ આવું પહેરશે ને આમ કરશે ને તેમ કરશે? હવે એણે શહેરમાં જઈને પરણી જ લીધું છે તો આપણા હાથમાં કાંઈ છે? એને આવવા દ્યો, તેલની ધાર જોવા દ્યો, તેલ જોવો, તેલની ધાર જોવો, પછી આપણે વાત કરશું. અત્યારથી તમે કહો આવા કપડાં પહેરે તો હું સંબંધ નહીં રાખું ને હું આમ નહીં કરું ને હું તેમ નહીં કરું. તમે એમ માનો છો કે હું બહુ રાજી છું? મને પેટમાં બળે કે મેં એને અહીંથી કહીને મોકલ્યો તો કે જો બટા પરગામ નોકરી કરવા જાય છે પણ ત્યાં છે ને હખણો રહેજે, ત્યાંની સોડીઓની વાહે તું ભોળવાઈ નહીં જતો. પણ હવે એણે લગ્ન કરી જ લીધા છે તો આપણે ઘરમાં રાખવી તો પડશે ને. પણ એ આયા આવે ને તો તમે છે ને જરીકે ઢીલું નહીં મૂકતા. એ આયા ગમે એમ કરીને એને કડક જ રાખવાનું.
પહેલા જ દિવસે જ તમે જો એને એકદમ તમારો કડક સ્વભાવ બતાવી દો ને તો પછી હું શું માથું કરવાનું નામ ન લે અને તમે કયો ને એમ જ કરે. ઓલા શેરના કપડાં પહેરે ને તો તમારે હોઈ ઝાટકીને કહી દેવાનું આ કપડાં આયા નહીં હાલે, આ તમારી જેઠાણી જે પહેરે એ પહેરવા પડશે, એટલે વાત પૂરી. નરેશભાઈ એક વાત પૂછું, આ તમે જેમ કહો છો એમ રહો કે આવે એટલે જ એને આમ તાબામાં કરી લઉં ને એના પર કડપ જમાવવું ને, પણ એના કરતાં જો એ ફોલાવીને એ સમજતી હોય, ભા બાપા કરીને એ માનતી હોય તો પછી હું કામ કડપ કરવાની, હું કામ ખબર એ એની વાંહે વાંહે આપણો છોકરો હાથમાંથી વયો જાય. એણે પ્રેમ લગ્ન કર્યા એટલે હવે એને છોડવાનો તો છે નહીં, અને ઓલીને જો હું ધાક ધમકી દઈશ ને કાં હું એને વઢીશ તો અહીંયા નહીં રહે. એ મહિલાને કહેશે કે હાલ મારે અહીંયા નથી રહેવું, તો મારે તો એ વહુ ભેગો મારો દીકરો વયો જાય. અરે ઈ દીકરાને કરવો છે હું તમારે? જે એના માની વિરુદ્ધ જાય, ઘરને આબરૂની વિરુદ્ધ જાય, ઘરની આબરૂને હાવ માટીમાં ભેળવી દે એવા દીકરાને તમારે કરવો છે હું? મારે કાંઈ નથી કરવું, પણ મારી વાત સાંભળો. દીકરો છે ને મારો, પેલા સમજાવીને રાખી તો જોઈ. જો દીકરો ને વહુ જતા રહેશે તોય ગામ વાતું કરશે, તોય થૂથું કરશે. એના કરતાં બધું ભીનું હંકેલાઈ જાય તો તમને વાંધો હું છે? હું એને સમજાવી જોઈશ અને મહિલાને કહીશ કે બટા તે પ્રેમ લગ્ન કર્યા તો ત્યારે તારે કેવું જોઈએ ને કે જો ભાઈ મારે તને લઈને તો ગામડે જવાનું છે, અને ત્યાં મારા મા બાપ ને મારા ભાઈ ભાભીને જેમ રહે છે ને એમ તારે રહેવું પડશે. તો એ વાત અલગ છે, પણ પેલા આવવા તો દો. આપણે સાસ સાગોળે ભેસ ભાગોળે ને ઘેર ધમાધમ હુકામ અત્યારથી મગજ ખરાબ કરીએ. અરે તમે અત્યારથી ઢીલું મૂકશો ને પછી તમને એમ લાગે છે હું તમારું કયું કરશે, એમ ન કરે. એને ખબર પડી જાય કે ઓહો આ ગૌઢાબામાં તો કાંઈ છે નહીં, સમજ્યા? હું કહું એમ કરે. અત્યારથી લટુડા પુટુડા કરે છે તો આપણે એને બે શબ્દ જરીક મોટેથી કહેવું ને તો આ સાનું મને બેસી જાય, પછી છે ને તમારું કાંઈ ડાળ્યું નહીં આવે. એવું ન હોય નરેશભાઈ, પહેલાં એને આવવા દો, મને એને સમજવા દો, એ મને સમજે, હું એની હારે ફોલાવીને સમજાવીને વાત કરું, પછી આગળ જોયું જાય કે આપણે કેમ કરવું. પણ પહેલેથી છે ને એમ કડક ન થવાય ને, તમે ઉપાધિ કરોમાં. હું એને બધું સમજાવી દઈશ કે આપણા ઘરના રીત રિવાજ શું છે, આપણા ગામના નીતિ નિયમ શું છે, અને એમ હું એને સમજાવીશ. મહિલો એ સમજાવશે અને આમ ઓલી જલ્પા એને સમજાવશે. થઈ જાય હો હારાવાના થઈ જાય. લ્યો સમજાવવામાં એ ન સમજે, મને ખબર હોય. તમે એ સમજાવવાનું રહેવા દો અને હું કહું એમ કરો. અને તમે એમ કહો છો કે એને આપણે પ્રેમથી સમજાવી, એ સમજી જાય તો સારું. તો હું તમને કહી દઉં છું, ચોખ્ખી વાત કરી દઉં છું. જો એ એમ નહીં સમજે અને શહેરની જેમ આ રહે અને જો મારા મોટા ભાઈને આબરૂને સેજે કલંક લાગશે તો સમજી લેજો તમારા ઘર હારે છે ને હું વ્યવહાર કાપી નાખી, હું સંબંધ નહીં રાખું. કારણ કે મારે છે ને આબરૂ વાલી છે. આ તમે આ બધા છોકરાને સડાવો ને એ મને સહેજે નથી ગમતું. હું જાઉં છું. પેલા પણ સા તો પીતા જાઓ. મારે નથી પીવી સા. આમ તો નરેશભાઈની વાત સાચી છે હો. આજકાલના છોકરાઓ પ્રેમથી તો સમજે જ નહીં. ભલે ને મેં એને એમ કીધું કે હું સમજાવી જોઈશ, આવે ને એટલે એને બાંધી જ દઉં. એવી કડપ રાખું ને કે માથું ઊંચું ન કરી શકે ને, હું કહું એમ જ એને કરવું પડે. બસ બીજું કાંઈ નહીં. જો જલ્પા, આજે મહેન્દ્ર ને જીજ્ઞા બેવ આવે છે, પણ આવતા વેત તાડુકવા ન મળતી હો. તમે બોલશો ને તો મારે નહીં બોલવું પડે. જય શ્રી કૃષ્ણ બા. એ આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બા આને કપડાં કેવા પહેર્યા છે? ફાટેલા બા. અરે ભાભી જ ને તમે મને ફોટો બતાવ્યો તો એ? હા ભાભી આમની ફેશન છે. ફેશન તને કહી દઉં છું જીજ્ઞા, જો અહીંયા ગામડામાં રહેવું હોય ને તો આવા કપડાં ના પહેરતી, જો આવા પહેરવાના મારા જેવા. ને અહીંના છે ને નીતિ નિયમો પાડવા પડશે તો અહીંયા રહેવા મળશે. નીતિ નિયમો આવા કપડાં છે ને ભાભી, આ જીજ્ઞાને પહેરતા આવડતા જ નથી, એટલે એ આવા કપડાં તો નહીં પહેરી શકે. મને લાગે તમે છે ને એની હારે બગડી ગયા. તમે અહીંયા રહેતા હતા ને તો એવા નહોતા. આ શહેરમાં છે ને જોવો બા, આ તમારો ગોગો બગડી ગયો. મહિલા કીધું તું ને, ત્યાં નોકરી કરવા જાય છે પણ હખણો રહે છે. કોઈ છોડ્યુંની સામે જોતો નહીં ને કોઈની પાસે પડતો નહીં.
અને મળી મળીને આવી ગરીબ મળી કે કપડાં ફાટેલા પહેરેસ? અરે બા એને કીધું ને આ ફેશન છે અને બા હવે ફેશન ગઈ કુવામાં, ફેશન નથી જોતી. આ તે પહેર્યા જ ફાટેલા, કાં તારે ફેશન નો આવી અને આ છોડ્યું ને ફેશન આવી? તું સમજે નહીં, આ બધું કેવી હોય, ફેશન ના નામે છે ને આ બધું બતાવતી હોય. એ બા એને જો લગન થઈ ગયા છે ને તો બંગડી એ નથી પહેરી, એ ડોકમાં મંગળસૂત્ર નથી જોતો ખરી, અને લાલ સાંડલોય નથી ને સિંદૂરે નથી પૂર્યું. લે કાળો ચાંદલો સોટાડ્યો. હાય હાય. અરે ભાભી ત્યાં આવું જ ચાલે અમારે, કોઈ કઈ પહેરે નહીં ડોકમાં કે એવું. કાંઈ ચાલતું ન હોય, એ બધું આપણે ચલાવતા હોઈશ. આપણે હરખા કપડાં પહેરીએ ને તો કોઈ આપણું નામ ન લે. આલ્યો આવા પહેર્યા ને એમાં પ્રેમે થઈ ગયા. પણ બા થોડુંક ધીમે બોલો ને, અહીંયા હેરમાં છે ને કોઈ એટલી બધી રાયડું નાખી ન બોલે, હળવું હળવું વાત કરે. ક્યાંથી બોલે? પ્રેમ કર્યા હોય એટલે નિશી જ મુંડી રહે ને નિશી જ નજર રહે. હું શું માથું કરીને હાલી ન હકે? અને ગામડામાં જો બધા આમ સાથી કાઢીને મોઢું ઊંચું કરીને હાલી હકે. બા અમે છે ને હારે ભણતા હતા ને એટલે એકબીજાના મન મળી ગયા, પછી છે ને અમે ખર્ચોય નથી કર્યો. આ તમને બહુ ગમશે હું વાત કરું ને તો. એ કેટલો હરખ હતો મારા મહિલા માટે. એવી મજાની રૂડી રૂપાળી ને સંસ્કારી સોડી લાવીશ. આ રૂડી રૂપાળી હવે રૂપ નો અંબાર છે, આમ જોવો તો ખરા. રૂપને હું કરવા? દાળમાં નાખવા? એ સંસ્કાર જોઈ, અરે સંસ્કાર એમાં સંસ્કારે છે, ગુણે છે. દેખાય છે. સંસ્કાર મને દેખાય છે કે હાઉ ની આમે આવી રીતે ઊભી રહે ફાટેલા કપડા પહેરીને. એને છે ને બા મારા ઓલા કપડા પહેર્યા છે ને આવા એવા એને પહેરાવી દેવું આપણે. જોવો ભાભી, મેં આવા કપડાં ક્યારેય પહેર્યા નથી એટલા માટે મને નહીં ફાવતા. એ છે ને ધીમે ધીમે હંધુય શીખાઈ જાહે હો. આ વાડીએ જવું પડશે, વાહિદા કરવા પડશે, ઘરના કામ કરવા પડશે ને રોજ સવારે છે ને 4 વાગ્યામાં ઉઠવું પડશે. સો જો સાંભળ, હા પણ ભાભી અમે રાત્રે 2-2:30 વાગે તો સૂઈએ છીએ, તો 4 વાગે કઈ રીતે? અહીંયા છે ને 8 થાય ને તા હુઈ જવાનું, હાંજે 7 વાગ્યામાં છે ને વાડું કરી લેવાનું. એને બોલવા દેશો કાંઈ તમે કે તમારું જ હકાર છો? એ અહીંયા આવી છે ને એટલે અમારું જ હકારશું ને એને સાંભળવું પડશે ને એવું એને કરવું ખોટી પડશે. રીતે નહીં સાંભળે, બરાબર? એને બોલવા દ્યો, એને લે. કઈ કેવું હોય. આ આજકાલનો હું કહેતી હતી ને બા મારું હાસુ પડ્યું ને તો અમે ઉપરાણું તરતા હતા કે આવવા તો દે લ્યો જોવો હવે. કે બોલવા દો ને એમને જે બોલવું હોય. કાંઈ લ્યો. બોલવા નથી દેવા. સમજો ભાભી, તમને હું કહી દઉં છું, એને છે ને આ તમારી જેવા કપડાં પહેરતા નથી આવડતા, નથી વાડીનું કામ આવડતું, એટલે એ છે ને ઘરે એની રીતના જીવન જીવશે, એટલે વધારાનું કાંઈ નહીં બોલતા, બરાબર? ઊભી રે, બાયડી આવી ઊભી રે. ઉપરાણું તાણે. એ આવા કપડા એને પહેરવા ન ફાવે. હું કામ? પછી આવા બધા ગોઠણિયા દેખાડાય નહીં ને કોઈને, બધું ઢંકાયેલું રહે ને એટલે એને એવા ન ફાવે. બસ ગામના ભલે ને આપણને પણ એકચ્યુઅલીમાં હું આવા જ કપડાં પહેરું છું. મેં આવા કપડાં ક્યારેય પહેર્યા નથી. પણ ડોન્ટ વરી, હું ધીમે ધીમે ટ્રાય કરીશ કે તમારી જેમ રહી શકું, તમારી જેવા કપડાં બી પહેરી શકું. જોયો કેવો અંગ્રેજી બોલે બા, ઈ તો જોવો તમે. અમને ભાન નથી પડતી. તારું ને એનું અંગ્રેજી ગયું સુલામાં. અને હા, તે કીધું ને થોડાક જ દીમાં આવા કપડા પહેરતી થઈ જશે ને કામે કરતી થઈ જશે. હા, મમ્મી. જા હવે અંદર જાવ, જાવ. હા મમ્મી, તમે જેમ કહેશો ને એમ જ મેં કરીશ, બટ થોડો સમય તો લાગશે ને મને. હા જાવ જાવ, હવે બટારિયા ને ફટારિયા નથી કરવા. જાવ. મમ્મી કીધું તમને? મમ્મી અરે એને જે કીધું એ આઈની થાય ને ત્યારે હું જોઈ લઈ. અત્યારે જાવ તમે બે અંદર જાવ, કીધું ને. જાવ ને મારી નજર આમેથી. કેવો મારો દેર હતો, હા બગડી ધૂળ જેવો થઈ ગયો. ક્યાં જવાનું છે એ તો મને બતાવો. નહીં સુધરે આપણે. ઈ જ કહીશ, નહીં સુધરે આ. હું કહેતી હતી ને બા આ જોવો હવે. છોડ હવે, મૂક. મને તો એ નહીં સમજાતું કે તમારા પરિવારમાં કેમ બધા પાછળ જીવે છે, હજુ ઓલ્ડ વર્ઝનમાં રહે છે. ગામડાનું જીવન તો એવું જ હોય ને, તું સમજી શકે છે. પણ એ લોકો કપડા ઉપરથી જજ કરે છે તો એ થોડું માયનો છે કે કપડા આવા પહેર્યા હોય તો એનામાં સંસ્કાર ના હોય. જો આમાં છે ને એકચ્યુઅલીમાં આપણે ફર્સ્ટ ટાઈમ ગામડે આવ્યા છીએ કે નહીં, તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ એટલે એ લોકોને જોઈને જરાક અજુગતું લાગે. એમણે શું ને કે એમણે છે ને આવા કપડાં કોઈ દિવસ કોઈને પહેરેલા જોયા જ નથી. આ ગામઠી ને ચણિયો ને પેલી ચોલી ને એવું જ જોયું છે. એટલે વાત તો તમારી સાચી છે, પણ અત્યારે તમે જોવો છો ને કે બધા કઈ રીતમાં રહે છે, આ છે તે છે. અને મારા માટે બી આ ગામડે આવું છે એ પહેલી વાર જ છે. હું ક્યારેય ગામડે ગઈ નથી. એટલે જ હું તને ગામડે લાવ્યો છું. તું તો ના જ કહેતી હતી પણ હું જ તને લાવ્યો ગામડે. શા માટે લાવ્યો? કે તું ગામડાના રીતિ રિવાજો જોવે, અહીંના લોકો કેટલા પાછળ છે અને શા માટે પાછળ છે ને એ તને જાણ થાય.
એ તો તમારી વાત સાચી છે અને મેં તમને ક્યારે ના પાડી હતી? મેં તો તમને હા જ પાડી હતી કે આપણે ગામડે જતા રહીએ અને તમે મને એવું કીધું હતું કે જો તને ગામડે નહીં ગમે ને તો આપણે પાછા જતા રહીશું શહેરમાં. હા તો હું તને એ જ કહેવા માંગુ છું. જો આ બાનું અને ભાભીનું વર્તન જોઈને જો તને એવું લાગતું હોય કે જરાક ઓકવર્ડ વર્તન કર્યું છે તારી સાથે તો આપણે પાછા શહેર જતા રહીએ. અરે ના, અહીંયા આવ્યા છીએ તો અહીંયા રહીએ. એ લોકો કેટલો સમય મારી જોડે આ રીતે વર્તન કરશે? 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ. અને મને તો મારી ખબર જ છે કે આજે નહીં તો કાલે એ બધાના દિલ હું જીતીને જ રહીશ. હા આ તારો સ્વભાવ છે ને એટલો સરળ અને સાદો છે ને એ વાતના લીધે જ તો તું મને પસંદ આવી હતી અને એટલે જ મેં તારી સાથે મેરેજ કર્યા. અને હું જાણતો જ હતો કે હું તને ગામડે લઈ જઈશ ને એટલે તું છે ને આ દૂધમાં સાકર ભળે ને એમ ભળી જઈશ. ભલે ચમચીથી થોડી હલાવવી પડશે પણ ભળી જઈશ. એ તો કોઈ બી સંબંધ હોય નવા નવા એને એડજસ્ટ કરતા થોડો સમય તો લાગે જ છે. અને હા, પ્રેમ કર્યો હોય તો પછી તમારા માટે હું આટલું ન કરી શકું? થોડા દિવસ બધા બોલશે તો સાંભળી લઈશ, એ પણ તમારા માટે. હા એ તો તારે થોડું ઘણું તો સહન કરવું પડશે. બાય ધ વે સોરી હો, મારા લીધે તારે થોડું ઘણું સાંભળવું પડ્યું. આમ પણ તને આદત તો નથી પણ થેન્ક યુ સો મચ તે ભાભીનું અને બાનું આટલું સાંભળ્યું. અરે તમારા માટે તો હું ગમે એનું સાંભળી લેવા તૈયાર છું. પછી બા હોય, ભાભી હોય કે બહારના કોઈ બી માણસ હોય છે. હા પણ ફક્ત એટલું જ કહું છું કે તમે મારી જોડે રહેજો, તમે મારો સાથ ના મૂકતા. જો તમે મારો સાથ મૂકશો ને તો પછી મારાથી કંઈ બી હેન્ડલ નહીં થાય. હા માન્યું કે આપણે મંદિરમાં મેરેજ કર્યા છે એનો મતલબ એવો નથી કે હું તારો સાથ નહીં આપું. સમાજની સામે મેરેજ કરીએ કે મંદિરમાં કરીએ, મેરેજ તો મેરેજ જ કહેવાય. આ 7 જન્મોનું બંધન કહેવાય એટલે સાથ મૂકવાનો તો વાત જ નથી આવતી આમાં. એ છે કે કોર્ટ મેરેજ કરો કે લીગલી એરેન્જ મેરેજ કરો, મેરેજ તો મેરેજ છે ને. હા એરેન્જ મેરેજ કરો તો એમાં શું છે કે ફક્ત દુનિયાની દ્રષ્ટિએ પતિ પત્ની થઈને રહી શકીએ છીએ, પણ કોર્ટ મેરેજમાં તો આપણે સરકારની સાક્ષીએ આપણે પતિ પત્ની થઈને રહી શકીએ છીએ. એટલે આમાં તો આ કોર્ટમાં મેરેજ કરીએ ને એમાં તો કોઈના બાપનું ચાલતું નથી. તું સારી રીતે જાણે છે. મનમાનીથી લોકો અલગ પણ નથી થઈ શકતા. હા એ તો છે કે કોર્ટ મેરેજમાં આપણને કોઈ અલગ ના કરી શકે. આપણા બંનેની ઈચ્છા હોય ને તો જ આપણે અલગ થઈ શકીએ. બા અને ભાભી ભલે તને ગમે તેમ બોલતા હોય પણ એ બંને છે ને એકદમ નારિયેળ જેવા છે. બહારથી એકદમ પથ્થર જેવા કડક પણ જ્યારે તૂટે ને તો અંદરથી જે મલાઈ નીકળે ને મલાઈ જેવા નરમ છે. એટલે 2 શબ્દ બોલશે પણ બધું એડજસ્ટ થઈ જશે. ઓકે સમજી ગઈ તમારી વાતને કે તમે શું કહેવા માંગો છો મને. બટ ડોન્ટ વરી, તમે કોઈ બી ટેન્શન ના લો. ધીમે ધીમે અહીંયા જેમ બધા રહે છે એમ રહેતા શીખી જઈશ. હા 4-6 મહિના વર્ષ દિવસ જેવું લાગશે કારણ કે મેં ક્યારેય આવા કપડાં નથી પહેર્યા, આવી જગ્યા ઉપર હું ક્યારેય રહી નથી, ક્યારેય આવું કામ પણ નથી કર્યું મેં. હા અને આપણે પણ આમ પણ ક્યાં કાયમ માટે અહીંયા રહેવા આવ્યા છીએ, થોડો ટાઈમ માટે આવ્યા છીએ. અરે ના, આપણે તો અહીંયા જ રહેવાનું છે ને લાઈફ ટાઈમ. અને તમને તો ખબર છે કે મારા પપ્પાને ત્યાં કામવાળા કામ કરે છે, ક્યારે મેં પાણીનો ગ્લાસ પણ હાથે નથી ભર્યો. બટ ટેન્શન ના લો, હું બધું એડજસ્ટ કરી લઈશ. હા મને તારા પર વિશ્વાસ છે. યુ કેન હેન્ડલ ઇટ. Okay. અને તારે કાયમ માટે અહીંયા જ રહેવું છે હવે? જોઈએ આગળ વિચારીએ. હું ફ્રેશ થઈ આવું હવે. હા તને તો ગામડું ગમી ગયું હે બાકી? ઓકે ચાલો હું ફ્રેશ થઈને. ઓકે હું પણ ગામમાં આટો મારી આવું કેવું ગામ છે. આ નાનો હતો ને ત્યારે જોયું હતું, આ ઘણા વર્ષો પછી આવ્યો છે એટલે જ આવું છું. ક્યાં હતો? હું ક્યારનો આવ્યો તને ગોતું છું. હું ગયો તો બહાર, થોડું કામ હતું ને એટલે. હા હું કહું છું, હા હા તને એમ નથી લાગતું તે ખોટું કર્યું એવું? શું ખોટું કર્યું? લગ્ન કર્યા એ લગ્ન? પણ પ્રેમ લગ્ન. જો તને હું કરવા મોકલ્યો છે ને તું હું કરીને આવ્યો તને ખબર છે? મોટા તું સારી રીતે જાણે છે કે પ્રેમ થવો ન થવો એ બધું આપણા હાથની વાત નથી. આ બધું છે ને ઉપરવાળાએ લખેલું જ હોય એટલે થઈ જાય. અને પ્રેમ થયો એટલે મેં લગ્ન કર્યા અને એક જોતા સારું જ થયું. આ મેં છે ને મંદિરમાં મહાદેવની સાક્ષીએ લગ્ન કર્યા છે, બરાબર? એટલે ખર્ચો પણ બચાવી લીધો બાનો. જો હા તને ખબર ન હોય તો કહી દો. હા તું લગ્ન કરીને આવ્યો છો ને અને આમાં તારી ઘરવાળી આ બધા શહેરના કપડાં પહેરે છે ને એના લીધે કેટલો ડખો ઊભો થયો તને ખબર છે ને? આ કાકા આવ્યા હતા, આવીને પહેલાં જ કહી ગયા તારા આવ્યા પહેલાં. તો મને તો એ સમજ નથી પડતી કે તમે લોકો બધા આ જીગુના કપડાની પાછળ કેમ પડી ગયા છો? આ ગામડું છે ભાઈ, તારું શહેર નથી. ત્યાં અહીંયા બધું આવું હાલે. સમજો
આવીને આવી રીતે રહે ને, તારી ઘરવાળીમાં પરિવર્તન નહીં આવે ને તો કાકા કાકી આપણે સંબંધ નહીં રાખે. બાને ચોખ્ખી ધમકી આપી ગયા છે, ખબર ન હોય તને કહી દો. અરે પરિવર્તન લાવવા માટે જ એને અહીંયા ગામડે લાવ્યો છું. અને ખાલી મારી જ મરજી ન હતી કે હું એને ગામડે લાવું. એમણે જ મને કીધું કે મારે ગામડાનું જીવન જોવું છે ને ત્યાં રહેવું છે, સમજો. એટલે જ્યારે શીખી જશે તો પરિવર્તન આવી જશે. જોઈએ છે હવે કેટલું જલ્દી પરિવર્તન આવે છે. જો પરિવર્તન નહીં આવે ને તો આ ઘરમાં છે ને ઝઘડા ઊભા થાય. અને બાના સ્વભાવની ને કાકાના સ્વભાવની તમને ખબર જ છે ને. હા ખબર જ છે, પહેલાં પણ એવા હતા ને અત્યારે ન સુધરા હોય તો એની પ્રોબ્લેમ છે. બાકી સિટીમાં તો જો ભાઈ જીવન આવું છે. અરે ભાઈ તમારા સિટીવાળાએ જ બધાને હેરાન કરીને મૂકી દીધા છે. હા તમે બધાય નવા નવા ફેશનવાળા કપડાં પહેરો અને પછી આ ગામડાવાળાને બિચારાને બધાને હેરાન થવાનું. એમાં ગામડાવાળાને શું હેરાન થવાનું? હેરાન થવાનું જ ને. અહીંના રીતિ રિવાજો અલગ, તમારા શહેરની રીતિ રિવાજો અલગ બધાય. હે અને ગામડામાં બધા ન પોહાય. આ જોયું ને, આ તારા ઘરના કેવા કપડાં પહેરીને આવ્યા. અરે મને તો સામે આવતા શરમ આવતી હતી. આવા ફાટેલા કપડાં પહેરાય એવું પહેરાતું શકાય? જો એમાં શરમ જેવું કંઈ આવે નહીં. એ લાજ શરમ બધું રાખે જ છે ને. મોટા ભાઈ કહે છે તને કાંઈ વાંધો છે? કાથી વાંધો નથી, મને કાંઈ વાંધો નથી. પણ વાંધો હેનો છે? આ માથે ઓઢવાનું હોય, લાશ કાઢવાનું હોય, લાશ કાઢે છે? નાના ભાઈની વહુ છે મારા. અરે કઈ દુનિયામાં જીવો છો, કઈ સદીમાં જીવો છો તમે લોકો? આ લાજ ઘૂંઘટા એ છે ને, આમ ઘૂંઘટા તાણીને મેં બાને પણ જોયા છે ગાળો બોલતા દાદા સામે. પણ આ એવી નથી. આનામાં સંસ્કાર છે કે ભલે માથું ખુલ્લું હોય પણ કોઈ સામે ઊંચા અવાજે નહીં બોલે. જોઈએ છીએ હવે ઊંચા અવાજે બોલે કે નહીં. હા છે ને, આ પહેલાં તો છે ને તે બધું કર્યું છે જ ખોટું. પૂછ્યા વગરનું કીધા વગરના લગ્ન કરી લીધા. આ બધાને જાણી જોઈને લગ્ન કરવાના હોય, જોયા વગરના. હે હવે તારા હારાનો સ્વભાવ કેવો છે, એનો વ્યવહાર કેવો છે, 5 માણામાં પૂજાય છે કે નહીં? આ મારો સંબંધ કર્યો, હે હું જોવાઈ ગયો છું તારા ભાભીને? નથી ગયો ને? ના, બાપાએ બધું નક્કી કરી નાખ્યું હતું ને. હા તો એમ હોવું જોઈએ. આપણે કઈ જાતે લગ્ન ન કરી લેવાય. તો મને છોડીઓ ઘણી ગમતી હતી, મારે લગ્ન ન કરી લો હોય ને યાર. વાત કરીશો તે આમાં હું છે ભઈલા, મને આખી વાત ખબર નથી. એકચ્યુઅલીમાં કાકાએ કીધું છે શું એ તું મને જણાવ. આ તારું એકચ્યુઅલી છે ને તારી પાસે રાખ. સીધું મારી યારે બોલજે, આપણા દેહમાં બોલજે એવું. સુધરી જોય પાછો તે વળી. જો કાકા ચોખ્ખું કહીને ગયા છે કે આ મહેન્દ્રની બાયડી તો આવા કપડાં પહેરશે અને ફેશનવાળા કપડાં ગામડામાં પહેરશે ને તો તમારે ને મારે વ્યવહાર નહીં રહે. હવે કાકા વ્યવહાર નહીં રાખે તો મારે કઈ રીતે રાખવું મને કહેતો. આપી તારે એકલા રહેવાનું થાય પછી મને કહેતો નહીં. આ બાને ને કાકાને ને મારા ભાભીને સારું ન લાગતું હોય તો પછી હું પાછો સિટીમાં જતો રહું. બીજું તો શું, મારી પાસે બીજો કોઈ રસ્તો છે? અથવા તો આ ગામડામાં કંઈક જુદો રહીશ. બોલ હવે એ તારે જોવાનું ભાઈ, તારે કેમ રહેવું, કોની હારે રહેવું, કઈ રીતે રહેવું. સમજાણું કે તારી બાયડીને તારે સમજાવી, એ બધું તારે વિચારવાનું, મારે નહીં. જો હું તને સીધી રીતે કહી દઉં, સાંભળ મારી વાત. આ જીગુનો છે ને કોઈ વાત સમજાવવી પડે એવી છોકરી નથી. એ સમય આવ્યો છે ને એનામાં પરિવર્તન આવી જશે અને દિલની એકદમ સાફ છે. હા તો સારું ભાઈ, તો એવું હોય તો મને કાંઈ વાંધો નથી. સુધારો આવી જતો હોય તો કંઈ તકલીફ નથી. હે પણ સુધારો નહીં આવે ને તો આ બધો ડખો થાય, એનું ધ્યાન રાખજો જરા. અરે નહીં પ્રોબ્લેમ આવે ભઈલા, હું તને કહું છું ને. સારું જા, કામ પતે જા. આમાં માતાજીના મઢે પગે લાગી લેજે. પણ એ ત્યાં જ જાઉં છું માતાજી પાસે જ. તે આપણને બુદ્ધિ હોય, આ 2 માણા આવ્યા હોય તો માતાજી 2 માણા હારે પગે લાગવા દો. એ આવે છે, તૈયાર થાય છે, હું ત્યાં બહાર જ ઊભો રહેવાનો છું હમણાં. હા જા. હા દીવા બધી કરી નાખજે. હા વાંધો નહીં. શહેરમાંથી આવી ગયા છે, ખબર નહીં ભાભીની શું હાલત થતી છે. હા આવવાની થારું અમારા ઘરે. હા આવ્યા. એ સીતારામ, સીતારામ કાકી, પગે લાગુ છું મને બીવોમાં. પગે ન લાગો, પગે ન લાગો મને. હા આ પણ બેહવા તો જો, બેહી જાવ કે બેહું ને? બેહી જા બેહી જા. એ તો કે કાકી હારા જ છે, બેહી જા. કેમ છો કાકી, મજામાં? હા અમારે જેવા હોય એવા અમારા ઘેરે. તમારે જેમ નહીં આ ફાટેલા હું અમે લુગડા પહેરવા હોય ને તો અમારે ઘેર નહીં આવવાનું તાર લઈને તાર બાયડીને. એમાં લુગડામાં શું વાંધો છે? હારામ હારા તો છે. હું હારા મારા છે. હા આ લુગડા આને કહેવાય. આ હું અડધા અંગ દેખાતા એવા લુગડા પહેરાવીને તારી બાયડીને લઈ આવો. ખબર છે કે દેહમાં આવું બધું ન હાલે તોય તે. કાકી એમાં એવું છે કે અમારા ત્યાં છે ને બધા આવા જ કપડાં પહેરે છે અને તમે જે કપડાં પહેર્યા છે ને એ ક્યારેય મેં પહેર્યા નથી, એટલા માટે. આ છે ને ગામડાના રીતિ રિવાજો છે ને શીખવાડવા માટે જ હું એને ગામડે લાવ્યો છું કાકી. તો તારે પહેલાથી ખબર નહોતી? એવા ત્યાંથી શીખવાડી લાવવા, તારે આવીને હું શીખવાડો? પણ આવા કપડા પહેરતા ને નથી આવડતા. આ તમે શીખવાડી દેજો ને એટલે શીખી જાય છે. મારે હું કરવા શીખવાડો? શેતારમાં શીખવાડશે. મારે શું છે? હું મારા ઘરની ધણી.
મને તો એ નહીં સમજાતું કે અહીંયા બધાને પ્રોબ્લેમ શું છે આ કપડાં પહેરવાથી. શું છે? વાંધો 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 તો હોય જ ને. આ ભૂંડા લાગે કે અડધા અંગ દેખાતા હોય, હારા લાગે આવા ફાટલા લુગડા પહેરીને આવો. હાથળ દેખાય, હાથળ તા ડોહીના. અરે હા, તમે તો સારા કપડાં પહેર્યા છે. ત્યાં તો અમારે બધા કેટલા શોર્ટ કપડાં પહેરે છે તમને આઈડિયા છે? મેં એને ના પાડી, મેં કીધું થોડા ઘણા જ પહેરજે એમ, એટલે એની પાસે શું છે બીજા સારા કપડા શું છે આવા નથી. હું પહેરે કીધું શોર્ટ શોર્ટ એટલે ગોઠણની ઉપર સડા સદ્દા એ સોલ્ટી કહેવાય એમને. શોર્ટી શોર્ટી કોને સોરી કરી? અરે સોરી ચોરી નહીં શોર્ટી શોર્ટી એટલે કે અડધું. સોલ્ટી છે ને આપણા ગામમાં છે એક સિવતે બધું સોરી જાય સોલ્ટી આપણા ગામમાં એક રહી છે. અરે પણ અમારા ગામમાં છે ને બેન ધ્યાન રાખજે તું બાપા આવા લુગડા નો પહેરા, હાથમાં બધો હોનાનો. છોડો ને કાકી હવે આ બધું, તમે શું કપડાની પછાડી પડી ગયા છો? એનો સ્વભાવ જોવો, આમ જો રૂપાળી કેટલી, ઈ તો જો તમે વખાણ તો કરતા નથી. રૂપના રોટલા કરવા આવડે નહીં કાંઈ તો, રૂપાળા તો ગધેડાય હોય. બધું જ આવડે છે એમને. શું આવડે? મને પિઝા, ચાઇનીઝ, પંજાબી બધું જ બનાવતા આવડે છે. હું તમને પંજાબી શાક બનાવી દઈશ, મંચુરિયન, નૂડલ્સ, પાસ્તા, મેગી, ઢોસા બધું તમને હું બનાવી આપીશ. કેસા ઇડલી ને એવું બધું હું તમને આમ બનાવી. નાખીને આમ ગોળ ગોળ ફેરવે ને. અરે એવું બધું ગંધારું ખાઈશ? અરે ના, એ ગંધારું ના કહેવાય. એ તો આપણા વેજીટેબલ લોકો બધા જ ખાય છે. હા આ બધું મને ન આવડે હો. અમાર તો બાજરાના રોટલા, રીંગણા શાક ને સાહેનો ડુંગળી દડો. એક વાત પૂછું, અહીંયા બધાને મારાથી પ્રોબ્લેમ શું છે? આ બધા જ લોકો મને જેમ ફાવે એમ બોલે છે. હા, હું શું કઈ ખરાબ છોકરી છું? દેખાવમાં બી સારી છું, બધા જોડે બરાબર રહું છું તો બી. કાકી મારી વાત ધ્યાનથી સાંભળો. તમે એમ કહો છો કે એને કંઈ આવડતું નથી. હું એને ગામડે શા માટે લાવ્યો કે તમારા બધા સાથે હળી મળીને રહે, ભળે, બધા રીતિ રિવાજો શીખે. જ્યાં સુધી તમારી સાથે રહેશે નહીં ત્યાં સુધી એ બધું શીખશે કેવી રીતે? તારે પણ ત્યાં હેરમાં જઈને અને લગ્ન કરીને લાવવાની શું જરૂર હતી? આપણે કઈ ઓછી સોડિયું મળતી હતી? મન મળી ગયું કાકી, સમજો નહીં હવે. અને આમ જો મેં છે ને 12 રૂપિયા બસાવ્યા, મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. અક્કલ વગર નો સોતું તો હાવ ખાનદાન ખોવડાનું કાંઈ જોયું વિચાર્યું નહીં, બસ લઈ આવ્યો. સાંભળો, આ છે ને ખાનદાની છે, આના બાપ છે કરોડપતિ. તમને ખબર ન હોય તો કહી દઉં. કરોડપતિ હોય તો આપણે નું હાલે કરોડપતિ. આ ગામડા છે ને આવા 5 ગામડા ખરીદી લે એટલા રૂપિયા વાળા છે. એટલે તું રૂપિયા મન લાવ્યો છો? રૂપિયા ને મારે એને મેં ના જ પાડી. મેં કીધું મારે તારું કાંઈ જોતું નથી, ખાલી એને જ લઈને આવ્યો છું. તો તારે એને કહેવાય ને આવા લુગડા નો પહેરે, હારા લાગે છે. કાકી કરી તમે ટ્રાય કરીશ. તમે જે રીતે રહો છો ને એ રીતે રહેવાનો હું બી પ્રયત્ન કરું જ છું, બટ થોડો ટાઈમ લાગશે. એના માટે વર્ષ દિવસ 6 મહિના જતું રહેશે. વરથી વયું જાય છે આને. હા જો કાકી, મેં છે ને ક્યારે આ વાતાવરણમાં રહેલી નથી, ક્યારે મેં આ કંઈ જોયું બી નથી. મારા માટે ફર્સ્ટ ટાઈમ છે. પહેલા તો ગામડાની અંદર આવું ને એ જ મારા માટે ફર્સ્ટ. આ શું છે? આ પેલી માળા આવે ને હાથમાં પ્રમાણે બ્રેસલેટ એ છે. આ નો પહેરાવાય તમને હો આ ગમે છે છોકરીઓને. કાકી? મને નહીં આ નો પહેરાવાય કાળા પારા સોડિયું ને. બંગડીઓ પહેરાય, આવી બંગડીઓ પહેરાય, હારી નો લાગે. આ કાળા પારા એ નો બધું પહેરાય. મૂકો ને હવે, નાની મોટી ફેશન હોય પહેર્યા કરે. તમે છે ને કાકી, મેં એને કીધું કાકી છે ને બહુ સારા સ્વભાવના છે, તને બધું શીખવાડશે, એટલે જ હું અહીં લાવ્યો છું તમારી તમે પાસે. મને શીખડાવી આપશો ને બધું? હું લેવા શીખવાડું? તારે આવું છે જાય ને કે શીખવાડે? પણ એ હવે બુઢા થઈ ગયા. આ તમે છે ને એની યારે મન મળી જાય ને એટલે તમે શીખવાડી દેજો. તાર ભાભી છે એને કે મારે અરે મગજમારી ન કરે, મારે આ બધું ન ફાવે બરાબર, બધું મેળ મને ન આવે. હું જે રીતમાં રહું છું ને એ તમને શીખડાવી આપીશ, તમે મને શીખડાવી આપો. મારે નથી ખુ બાપા, તું તાર ઘરે હારી, મારે ઘર કાંઈ લેવા દેવાની. જાઓ હા ના ઘરે જાઓ બાપા. એ બધી વાત છોડો. એ છે ને અહીંયા ગામડે રહે છે ને એટલે બધું ધીરે ધીરે શીખી જશે, બરાબર. આ તમે આ બધું છે ને ન તમને આવડતું હોય ને હેરનું તો કાંઈ વાંધો નહીં, ન શીખો તોય વાંધો નહીં, પણ એને ગામડાનું શીખતા છે ને થોડીક વાર લાગશે, ત્યાં સુધી આવી રીતે રહેશે, બરાબર. મારા ઘર લઈને આવતો નહીં, તાર ઘર રાખજે જા. અરે કાકી આવું શું કામ બોલો છો તમે? કાકી તો માં સમાન કહેવાય, અને તમે મારા તો કાકીજી સાસુ છો. તમારી તો ફરજ આવે છે મને બધું શીખડાવી આપવાની. હાલ ને ભાઈ, ક્યાં તું બેલા લેશો હવે? કાકી એમની વાતનું ખોટું નહીં લગાડતા, એમનો તો નેચર જ એવો છે. શું છે? હું બોલી આ કાક કેવું કેવું બોલે છે? હવે તો ભગવાન મને લઈ લે ને તો સારું. આવું ન બોલો, બધું ઠીક થઈ જાય. ભગવાને આ કષ્ટી નાખી છે, દુઃખ આપ્યું છે, સહન તો કરવું જ પડશે ને. ઉપાધિ ન કરો. હા તમને કેન્સર ઓસિંતાનું આવ્યું અને હારવાર હા લીવરની બીમારી આવી.
આવ્યું તો એ કહે આવ્યું. ભગવાન એકાદું દુઃખ નાખ્યું હોત તો સારું હોત. મને તો એ નથી ખબર પડતી કે એવા તમે કયા પાપ કર્યા છે એના કર્મની સજા અત્યારે મને આ જન્મમાં ભગવાન આપે છે. કહેવાય છે ને કે તમે જો ખરાબ કર્મ કરો ને તો આ જન્મમાં નહીં આવતા જન્મમાં તમારે ભોગવવી તો પડે જ છે નહીં જે પાપ કર્યું હોય એ. સાચી વાત છે. મને લાગે છે કે ગયા જન્મમાં મેં બહુ ભયંકર પાપ કર્યું છે તો જ ભગવાન આવી બીમારી આપે ને. હાવ થાવા કાળ થાય. બહુ અફસોસ ન કરો, બધું ઠીક થઈ જાય. તો ભગવાન મને લઈ લે ને તો સારું. હાવું ન બોલો. તમને કેટલી વાર કીધું છે સારું બોલો, હવે સારું થઈ જાય. અને ભાભીને વાત તો કરી જ છે. રાજ કાક રસ્તો કાઢશે. અરે હું રસ્તો નીકળે તું કે રસ્તો નીકળે છે? હું રસ્તો નીકળે? આ ડોક્ટરે ઓપરેશન કરાવવાનું કીધું છે. ઓછામાં ઓછો 7 લાખનો ખર્ચો થાય અને ઉપર આ લીવર એ બદલાવાનું કદાચ કહે તો એ અલગથી ખર્ચો. બધી થઈને 20-25 લાખનો ખર્ચો થાય. હવે એ ખાલી મારી જમીન વેચી નાખું ને તોય ન થાય. જમીન ભલે વેચવી પડે તો વેચી નાખશું. ભાભીની વાત કરી હું, પણ તમારો ઈલાજ તો કરાવી જ નાખવાનો છે. હા ભાભી ના પાડશે પણ આપણે આપણા ભાગની જમીન વેચશું. તો ન થાય, બધી જમીન વેચવી પડે તો થાય. હવે હાલો આપણે આપણા ભાગની જમીન વેચી નાખવી. હું તો મારું મન તો એમાંય નથી માનતો. આપણા ભાગની જમીન આમ જોતા લાગે કાંઈ નથી જોવો તમને, પણ આમ અંદરથી ના કેન્સરનો રોગ જ એવો છે. હારા હારા માણાને ખાઈ જાય છે. મારું મન તો એમ કહે છે કે આપણા ભાગની જમીને હું કામ વેચવી જોઈએ, હું કામ મારો ઈલાજ કરાવવો પડે. જો ધાર્યું હશે ને તો મારું મોત આવી જ જવાનું છે, તો પછી આ ખોટા પૈસા હું કામ નાખવા? જમીન જો આપણે વેચી નાખીએ ને તોય મને લાગતું નથી કે મારો આ ઈલાજ થાય. એટલે અને એમાંય પાછું આ લોકો આપણે બધા હજી ભેગા સેવી ને એમ કંઈ થોડા કંઈ ભાભી કે આ ભત્રીજા જમીન વેચવા દે. અરે તમને શું ખબર છે આપણો રાજ કેટલો ડાયો છે. અરે એને તો એમ જ કીધું છે કે અડધી જમીન વેચવી પડે ને તો ભલે વેચી નાખશું, પણ કાકાનું ઓપરેશન કરાવી નાખશું. આનો ઈલાજ થતો હોય ને તો. અને ઉપરથી જે અડધી જમીન વધે ને એમાંથી અડધો ભાગ આપવાની વાત રાજ કરતો હતો. શું વાત કરે છે તું? તો પણ હાલો રાજ એમ કહે છે કે અડધામાંથી અડધી જમીન આપણે દેવું, પણ મહેન્દ્ર અને એની બહુ શહેરની આવી છે એ કંઈ થોડા માને. એ તો વિરોધ જ કરે ને, કારણ કે આપણે અત્યાર લગી એનો વિરોધ જ કર્યો છે. એની અરે અબોલા કર્યા, ફાવે એવું અપમાન કર્યું, તોય કંઈ હવે કંઈ થોડા આપણી તરફ બોલે એ કંઈ. વાત હાશી છે તમારી. આ રાજ કે એમ ને ભાભી કે ને એમ જ છું છે. આપણે જો ને ભગવાને પેટે પી ન આ જોવો ને ભગવાને આપણને પેટે કાંઈ નથી દીધું. હા રાજ છે આપણો દીકરો છે ને. હા એ તો સારો જ છે, પણ હવે આ મહેન્દ્ર માને તો થાય ને. હવે મને તો કાંઈ આમાં નથી ખબર પડતી. મને તો એમ થાય છે કે આપણે ઓલી કપાસમાં નાખવાની ઓલી દવા છે ને એ લઈ આવીને 2 ઘૂંટડા પી લઉં ને તો તારો છુટકારો થાય, મારી આ બીમારીમાંથી છુટકારો થાય. બસ કરો ને, પગે લાગુ તમને. રાજ, આપણા ઘર પર આ કેવું મોટું સંકટ આવ્યું છે. તારા કાકાને કેન્સર? અરે ખાવા પીવામાં ને રહેવામાં કેટલું એનો સંયમ હતો, કેટલી સાદી જિંદગી જીવતા હતા, તો એને કેન્સર આવ્યું બેટા? બા, હા બધું છે ને ભાગમાં માંડ્યું હોય. સાચી વાત છે. કાકાને નથી કોઈ વ્યસન, ક્યારે નથી એને કોઈ એ વસ્તુ ખાધી નથી, ક્યારે કાંઈ ધાણા દાળે કોઈ દી નથી ખાતા. નથી ખાતી. પણ એને બિચારાને કેન્સર. બા હાસું કહું ને, કાકી બહુ રોતા હતા બિચારા. રોવે તો ખરા જ ને, પાછા એને પેટ કોઈ દીકરો દીકરી એ નથી. એસ તો વાંધો છે ને બા, આગળ પાછળ કોઈ નથી એને, બરાબર? જે સહી આપણે જ સહી. હે હું કરવું ને કે સમજાતું? જો બેટા, એનો ઈલાજ તો કરવો જ પડશે. કાંઈ ને કાંઈ કાં તો માથે કરવા પડશે
અને કાં તો પછી તું કે એવો કોઈક રસ્તો કરીએ. ઓ બાકી બા. મારું તો મગજ અત્યારે કામ નથી કરતું. કેટલો ખર્ચો કીધો છે એ તમને ખબર છે? કેટલું કીધું? માપ નથી. અર, 30 લાખે થાય, 25 લાખે થાય, 30 લાખે થાય, કાંઈ જો. નક્કી નથી. જો બેટા એટલું ખર્ચ થાય, જો તારા કાકા બચી જાય ને તો એ ખર્ચેલું લેખે લાગે, પણ આ તો હા કાંઈ નક્કી ન કહેવાય. હું તમને શું કહું, આ કાકાના ભાગની જમીન છે એ આપણે વેચી નાખીને એનો ઈલાજ કરાવી નાખીએ તો? બેટા કહું છું ને, કાકાને કોઈ દીકરો નથી, એની જમીન વેચીને શું કરશું? પછી એની વાહે કાંઈ નહીં વધે બેટા. એ વાતે તમારી હાચી. બા તો હું કહું, આપણી જેટલી જમીન છે ને કાકાના ભાગની ને મારા બાપાના ભાગની, એમાંથી અડધી વેચી નાખી અને પછી અડધી વધે ને એમાં આપણે 2 ભાગ પાડશું, કાકાનો ને આપણો. એમ કરીએ તો? હા એ વાત હશે, કારણ કે અત્યારે શું છે, હવે બધાને ખબર પડી ગઈ છે કે આપણા ઘરે માંદગી આવી છે, એટલે જમીન વેચવા જાવું ને તોય પાણીના ભાવે જમીન જાય, કારણ કે ખબર છે આ લોકોને ગરજ છે. એટલે તું છે ને અત્યારથી જ એ કરવા માંડ, અને જે હારામાં હારો ભાવ આવે ને અડધી જમીન વેચી નાખ ને અડધામાંથી પછી 2 ભાઈઓનો ભાગ પાડશું. હા એ વાત તમે હાચી કહી હો. હા માણસો છે ને જ્યારે ખબર પડી જાય ને કે આને ગરજ છે એટલે એનો ફાયદો તો ઉપાડે. હા હવે ગામમાં કોકને કહેવું ને કે અમારે જમીન વેચવાની છે તોય તે તમે કીધું એમ પાણીના ભાવે જ જાહે. જોઈ બા જેવા આપણા નસીબ, બીજું હું. હા ઘરે તકલીફ આવી છે એને કાંઈક નિવારણ તો કરવું જ પડશે. હા બેટા. કાકા આપણા પોતાના છે, પારકા તો છે ને, કાંઈ રેઢા તો મેલા છે નહીં. ના ના હા, ભલે બોલે થોડાક ઓલા છે પણ હવે આપણે કાંઈ એને છોડી તો દેવા હે નહીં બા. જો બેટા આ પાસે આંગળી નાની મોટી છે, પણ કોળીઓ જ્યારે ભરીએ ત્યારે તો બધી હરખી થઈ જ જાય છે, એક જ થઈ જાય છે. એવું જ આપણું કુટુંબ છે. મગજ ભલે ને બધાયના અલગ અલગ હોય, પણ જ્યારે આવી તકલીફનો સમય આવે ને ત્યારે બધાય ભેગા થઈ જાય, અને ભેગા થઈ જાય ને એટલે એક તાકાત આવે બેટા. એટલે આપણે તાર કાકાનું કરવું તો જોઈ. ઓલા કહેવત વાળી છે બા, એક ખાંટીકડું તો હવ તોડી શકે પણ ભારી હોય ને કોઈ તોડી ન શકે. બાંધેલું કોઈ ન તોડી શકે. એટલે આપણા કુટુંબને પછી કોઈ તોડી ન શકે, પણ જો અંદર અંદર જ ફાટફૂટ હોય ને બધાય લાભ ઉઠાવે. કાંઈ વાંધો નહીં બાપ, હું આ જમીનનો કંઈક વહીવટ કરું જે થાય. હા કરને અને બેટા. બાપ હા હોમાં ઘણો બધો સુધારો આવી ગયો નહીં? મેં જોયું હા આવી ગયો છે. અને હું એમ કહું આ તાર કાકા માંદા છે ને ત્યાં સુધી કાકીને કહી દે કે અહીંયા જ રહી, એટલે રહોડા ભેગું રહોડું થઈ જાય ને એ છે ને એકલા એકલા મૂંઝાય નહીં તો એના ઘરે ઈ એકલા એકલા મૂંઝાય બેટા. હા તો બા કાંઈ વાંધો નહીં. અમે મેં બહુને કીધું જ છે કે મેં કીધું છે ને કાકીને એવું લાગે તો તારે મદદ કરવા હોઈ જવાનું. કાકી હું કાકાને રેઢા ન મૂકે ને એટલે વાંધો આવે. એ વાત હાચી, પણ છે ને એક જ રહોડું રાખી, હમણાં એ ઘર બંધ જ કરી દઈ. હા તે બા કાંઈ વાંધો નહીં. અહીંથી જ એનું ટિફિન જાહે. બેટા હાસો જેવું તું તને જો ઉધર થવા માંડી છે. ત્યાં દોડા દોડી બધીને ઉજાગરા થાય ને એટલે એવું થાય. હારું હાલો હું જરા કાકા પાસે આંટો મારો. અને હા જા, અને જમીનની વાત તારા કોઈ ભેરું ભાઈબંધ હોય ને એને કરતો. હા વાંધો નહીં હાલો. કાકી તમે શું કામ રોવો છો? આપણે ઓપરેશન કરાવવાનું છે ને મારા કાકાનું. હા જમીન વેચાય ને એટલી જ વાર છે. હા તું કેસો જમીન વેચીને ઈલાજ કરાવશું? આ મહેન્દ્ર એ તો ના પાડે છે. ભાભી થોડી વચ્ચે ઓપારી, મને સમજાતું નથી હું કરું. ના ના તમારા દેરને અચાનક બીમારી આવી ગઈ. હર્ષા તો ઉપાધિકારમાં મહેન્દ્ર ભલે ને ગમે એ કહેતો હોય, હું ને રાજ છીએ ને અમે કાંઈ પણ કરશું, પણ નરેશભાઈને કાંઈ નહીં થવા દઈ. ઓપરેશન થશે ને બચીએ જાય. કાકી તમે જરાય ઉપાધિ ન કરો. હા કાકાને છે ને મેં બાપ ઠેકાણે માન્યા છે, એના ઈલાજમાં કાંઈ કમી નહીં આવે. તો કદાચ બધી જમીન વેચવી પડે ને તો બધી વેચી નાખી દે. ઉપાધિ તમે ન કરો. અરે જોવો, ડોન્ટ વરી કાકી, તમે ટેન્શન ના લો, બધું જ સરખું થઈ જશે. આપણે જમીન બી નથી વેચવી અને કાકાની ટ્રીટમેન્ટ કોઈ આપણે સારા હોસ્પિટલમાં બી કરાવશું. હા અમે તે તમે લોકોએ આટલા વર્ષથી જમીનો વાવતા હોય તો પૈસા તો હોય જ ને, એમાં કઈ જમીન વેચવાની ન હોય. અને કદાચ જો વેચી નાખશો તો પછી શું કરશો? જો કાકાનો છે ને જીવ અગત્યનો છે, એની જિંદગી અનમોલ છે. કઈ જમીનને કઈ બટકા નહીં પડે. અરે હા, જેટલા કાકા તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલા અમારા માટે બી છે. થોડી વાર શાંતિ રાખશો ને હમણાં બધું જ થઈ જશે. એમને થઈ જાહે બધું. ક્યારની મંડી પડી છો, થઈ જાહે. તારે વાતું કરવી છે. જીજ્ઞા શાંતિથી વાત કરીને રાડો હું કામ નાખે છે એની સામે? જીજ્ઞા
તું મહેન્દ્રને પાટલે બેહી ગઈ જમીન નથી વેચવી અરે પણ વેચશું નહીં તો કરશું શું આમને આમ ખાલી થઈ જાવ કાઢશું ક્યાંય નથી મારી એ પાસે. બા એમ કરો આ મહેન્દ્રભાઈ જમીનની ના પાડે છે ને એ કઈ નહીં ન વેચે તો અમારો જે ભાગ છે ને એ અમે વેચી દઈએ. અરે ભાગની ક્યાં વાત આવી? મારે ભાગ નથી જોતો. કાકા હારા થતા હોય તો વેચી નાખો, મને કાંઈ વાંધો ન. અરે પણ હા જો મારા ભાઈ આવી ગયા. જમીન વેચવાની જરૂર નથી. આ લ્યો, આ છે પૈસા. કેમ છે મહેશભાઈ, જય શ્રી કૃષ્ણ બધા. તમે આમ અચાનક હું કેમ ઊભી થાવ? મેચ તમે બેઠા રહ્યો ને, તમારે ઉભા થવાની ક્યાં જરૂર છે? ભાઈ અચાનક નથી આવ્યા. ભાઈને મેચ બોલાવ્યા છે અને બધી વાત મેં એને કરી છે કે અમારા ઘરમાં અત્યારે આ પ્રોબ્લેમ ચાલે છે અને કાકાની હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવવી બી જરૂરી છે. એટલા માટે આ ભાઈ પૈસા લઈને આવ્યા છે 5 લાખ રૂપિયા અરે. કાકાની ટ્રીટમેન્ટ માટે. બેટા, તમે હા એમને શા માટે પૈસાનું કીધું? કેમ આ ઘર મારું નથી? આ ઘરની હું વહુ નથી? આ ઘરમાં મારી કોઈ જવાબદારી નથી? જીજ્ઞા તું આ ઘરની વહુ જ છે, તારી જવાબદારી એ છે. પણ બેટા આપણી પાસે જમીન છે ને, કાંઈ ન હોય ને તો કોકની મદદ લેવાય. અરે મમ્મી, આ જમીન આપણે વેચીને પછી આપણે ખાશું શું? આ જમીન ઉપર તો આપણું ઘર ચાલે છે અને આ જમીન આપણે કઈ રીતે વેચવી? વાહ, આપણે તો જેને કથિર જાણ્યું હોનો નીકળ્યો. હા આપણે એવું વિચારતા હતા કે શહેરના માણસોને કઈ ખબર નથી પડતી. એ શહેરમાં ભણી ગણીને મોટા થયા છે તો એને કઈ આ ગામડામાં ખબર નહીં પડે. જુઓ તો ખરા એ કેટલા સમજદાર છે. બેટા આજે ખબર પડી કે શહેરના કપડામાંય સંસ્કૃતિ હોય, એમાંય સંસ્કાર હોય. અને રાજભાઈ, હું એક વાત કહું ને, શહેરમાં જવાથી કે પૈસા વધી જવાથી, પૈસા કમાઈ લેવાથી એવું જરૂરી નથી કે માણસ ન રહે. હંમેશા બીજાને પૈસા આવ્યા પછી બીજાને મદદ કરે ને એ જ માણસ કહેવાય. એટલે એવું તમે જે મગજમાં જે વિચારો છો કે ભાઈ શહેરમાં વયા ગયા ને બહુ પૈસાવાળા થઈ ગયા ને હવે કોઈને મદદ ન કરે, ભલે તમે મારા બેનને ક્યાંય ભેળવી નહીં, પોતાની માની નહીં, પણ મારા બેને તો તમને બધાને પોતાના માન્યા જ છે ને. એટલે મારી ફરજ આવે ને તો મારી બેને દુઃખી ન થવી જોઈએ. હા ભાઈ, આભાર તો મારે તમારો માનવો જોઈએ કે તમારી બેનના કાકાજી હારે થાય તો તમે એટલી મદદ કરો. અહીંયા ઠેઠ આવ્યા, 2 રૂપિયા લઈને આવ્યા. જીજ્ઞા બહુ મને માફ કરી દેજો. અરે હું તમારી ગુનેગાર છું. મેં તમને ઓળખી ન હકી. અરે બેન, તમે કોસવામાં હવે બધું સારું થઈ જાય. અને શહેરમાં છે ને બહુ સરસ ડૉક્ટર છે જે મારા ઓળખીતા છે, મારા મિત્ર છે. એટલે જો તમે બધા કહો ને તો આપણે એનો ઈલાજ છે ને સુરત જ કરાવીએ. અને મારા ઓળખીતા છે એટલે આપણને ઓળખીતા હોય તો થોડોક ફાયદો રહે. હા મહેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અરે રાજભાઈ, તમે અમારી દુઃખની ઘડીમાં અમારી પડખે આવીને ઊભા રહ્યા. હવે તમે કીધું એમ જ અમારા કાકાને લઈને અમે સુરત જ આવી જઈએ, ત્યાં જ એનો ઈલાજ કરાવી નાખશું. જીજ્ઞા બેન મને માફ કરી દેજે. માફીને લાયક તો નથી, તને ઘણું બધું હું બોલી છું, પણ બની શકે તો માફ કરી દેજે. અરે ના જલ્પા ભાભી, આ તમે કેવી વાત કરો છો? તમે તો મારા મોટા બેન જેવા છો. તમે માફી માગો એ થોડી ના ચાલે. અને આમ જુઓ, તમે જે રીતે બોલ્યા એ હું સમજી શકું છું કે તમે આવું શું કામ બોલ્યા છો. કેમ કે તમારી અમારી રીત રિવાજ રહેણી કહેણી બધી અલગ છે. તમે પહેલેથી આ જનરેશનમાં મોટા થયા છો અને જ્યારે હું સુરત જેવા સિટીમાં મોટી થઈ છું. જીજ્ઞા એક વાત કહું બેટા, જ્યારે અમને ખબર પડી ને કે મારો મહિલાએ પ્રેમ લગ્ન કર્યા એ તે બહારની છોકરી હારે, ત્યારે અમને બધાને એમ થતું હતું. અને તને આવ્યા પછી એમ લાગ્યું કે આવા કપડાં પહેરનારી આપણા ગામડાની નહીં થાય, આપણા ઘરના રીત રિવાજ રહેણી કરણી કાંઈ નહીં શીખે અને બસ અમને હેરાન જ કરશે. પણ બેટા અમે બધાય ખોટા હતા, તું જ સાચી હતી. અરે ના મમ્મી, તમે માફી નહીં માગો. અને હા, ક્યારેય કોઈના કપડાં ઉપરથી કોઈના સંસ્કાર નથી પારખી શકાતા. સાચી વાત છે બેટા, સાચી વાત છે. અને આ સંપત્તિ તો છે ને, સંપત્તિ એવી વસ્તુ હોય કે એ જ્યારે જરૂર પડે તમે જો ત્યારે વાપરી ન શકો ને, તો હું તો એમ કહું છું પાપ નહીં મહાપાપ કહેવાય. યોગ્ય જગ્યાએ જો તમે વાપરી ન શકો તો. સાચી વાત છે. એકદમ સાચી વાત કરી મહેશભાઈ તમે. આ સંપત્તિનો સદુપયોગ થવો જોઈએ. અને આજ એક વાત સમજાઈ ગઈ કે માણસ ગામડાનો હોય કે શહેરનો હોય, જો એનામાં માણસાઈ હોય ને તો સૌથી મોટો અમીર માણસ એ જ છે અને સંસ્કારી પણ એ જ છે. હા, માણસો પોતાના મનમાં ઝેર ભરી રાખે ને એના જીવનથી કોઈ મતલબ નથી હોતો, જેમ અમારા મનમાં હતું. પણ હવે બધો રોષ દૂર થઈ ગયો છે. આજે જીજ્ઞા હવે જે
ઉદારતા દાખવી છે, એના સંસ્કાર જે બતાવે છે ને એના માટે તો એને લાખ લાખ ધન્યવાદ આપવા પડે. મેં કહ્યું જ હતું ને મોટા ભાઈ તમને એ ચિકના સિટીમાં મોટી જરૂર થઈ છે પણ એનામાં સંસ્કારની જરા પણ ઉણપ નથી. અને આમાંય પણ છે ને પૈસા આવે ને એટલે માણસને જે એની અંદર જે પડ્યું ને એ વધારો થાય. જો માણસ ગુસ્સાવાળો હોય ને તો એને ગુસ્સો વધે, એટીટ્યુડ વાળો હોય તો એટીટ્યુડ વધે, અભિમાન હોય તો અભિમાન વધે, અને જેને સેવા કરવાની ભાવના હોય ને એની પાસે પૈસા આવે ને તો એ વધે. એટલે પૈસા માત્ર તમારા સ્વભાવમાં વધારો કરે. એ વાત હા, મોટા ભાઈ તમે બેસો, હું ચા બનાવતા શીખી ગઈ છું ચૂલ્હા ઉપર. તારો ભાઈ આવ્યો છે ને તો તું બેસ, ચા હું બનાવી આવું. મારા ભાઈ પહેલી વખત મારા હાથની ચા પીશે. મેં ક્યારે ચા નથી બનાવી. એક કામ કરો, તમે બે બનાવી આવો, જાઓ. ભાભી ધ્યાન આપજો કંઈક તડકો ઉડી ન જાય. હા, હવે એ જવાબદારી મારી. બેહો બેહો મહેશભાઈ, બેસો. બાકી પૂછ તો છો ને હવે. હા બસ હા, બેસવા જો. મહેમાનને બેસવા દો. આવો બેહો. આવો 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 આવો. રોવાનું નથી હવે હો. હવે જો તમે જરાય ઉપાધિ નથી કરવાની, કારણ કે સુરતમાં અત્યારે સારા સારા ડોક્ટર છે, બધું સારું થઈ જાય. હા